રાજસ્થાનમાં તમે જુઓ, ભાજપની સરકાર છે, 450 રૂપિયાનો ગેસનો બાટલો આપે છે, તો ગુજરાતની બહેનોએ શું અહીંયા પાપ કર્યા છે? અહીંયા કેમ નથી આપતા? મહારાષ્ટ્રમાં એ લોકોએ કીધું કે ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરશું, તો ગુજરાતના ખેડૂતોએ શું પાપ કર્યા છે? ખેડૂતો કોંગ્રેસ સરકારમાં રજૂઆત કરવા ગયા અને એમાં કંઈક ઘર્ષણ થયું અને 14 થી વધારે લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી. એના લીધે ગુજરાતના ખેડૂતોએ મન બનાવી લીધું કે અમારી વાત સાંભળવાની જગ્યાએ તમે જો ગોળી ધરપતા હો તો આ વખતે હવે ચૂંટણીમાં આવો કે તમારી જે બુલેટ છે, ગોળી છે, એનો જવાબ અમે બેલેટથી આપીશું. અને શું થયું તો કે 1990 ની જયારે ચૂંટણી આવી ત્યારે 149 વાળી કોંગ્રેસને આ ગુજરાતની જનતાએ ભેગી થઈને 33 ઉપર ખાલી દીધી. આમ કહેવાય ને ઊંધા માથે પછાડ્યા. અને જે 11 સાથે જે ભાજપ હતી એ 67 સાથે જનતા પક્ષ સાથે સરકારમાં બેઠી. હારું હું આવડું 25 વર્ષનું થઈ ગયું, હજી બાપા 2000 રૂપિયા આપે ત્યારે ચાલે છે. તો આ બધા પ્રશ્નોના લીધે મેન્ટલી ડિપ્રેશનમાં આવી જાય. જો જેટલા તમે રાજકારણથી છેટા રહેશો ને એટલા ખરાબ લોકો રાજકારણમાં ઘૂસશે અને એ તમને જેટલું તકલીફ આપી શકાતી હશે ને એટલી આપશે. હવે કમલમમાં પહોંચ્યા એટલે ભાજપને રેલો આવ્યો કે હવે આ તો કમલમમાં જવાબ માંગશે કે ભાઈ પેપર ફૂટે છે એનું શું કરવાનું એમ. એટલે એના માટે ત્યારથી પછી જો મોટા ભાગે પેપર ફૂટવાનું બંધ થયું. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની પહેલા સરકાર હતી, તમે કહ્યું એ પ્રમાણે કે સારી સુવિધાઓ હતી દિલ્હીમાં, ફ્રી વીજળી હતી, ફ્રી બસ મુસાફરી હતી વગેરે વગેરે. એ છતાંય દિલ્હીમાં આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર હારી. તમારે કોન્સ્ટેબલ 12 પાસ જોઈએ અને ગૃહમંત્રી તમારી 8 વાળો હાલે છે, તો ન્યાય તમે મૂકો ને કે ગ્રેજ્યુએશન જોઈએ છે. અત્યારે બીજું સાહેબ કેમેરાનું કંઈક છે કે કેમેરા જે સીસીટીવી કેમેરા હોય એનો રેકોર્ડનું કંઈક રિલેટ મારવાનું છે. એમાં એવું છે કે સીસી નો અભ્યાસક્રમ શું છે સાહેબ? સેમ આ અભ્યાસક્રમ મોટા ભાગે બધામાં સેમ છે. 6 વિષય જે હું કહું છું ને કે ગણિત છે, રીઝનિંગ છે, ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન, સાહિત્ય. એટલે માની લો કે વનરક્ષકની પરીક્ષા હોય, પછી હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષા હોય, સચિવાલય બિન સચિવાલય હોય, મહેસૂલ તલાટી હોય, તલાટી કમ મંત્રીની પરીક્ષા હોય, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, ડીવાયએસઓ, નાયબ મામલતદાર, જીપીએસસી 1 2 ની પ્રિલિમ હોય. આવી રીતના બધી પરીક્ષાઓ એક એક કરીને મેં અલગ અલગ કેડરમાં પાસ કરી. નમસ્કાર, તો હું છું વિપુલ અને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. આજે ફરીથી એક નવા પોડકાસ્ટ સાથે વાત કરવી છે. આજના પોડકાસ્ટના ખાસ મહેમાન છે સામંત ગઢવી. સામંત ગઢવીએ 15 જેટલી સરકારી પરીક્ષાઓ પાસ કરી છે. તમે પહેલા સવાલથી શરૂ કરું સાહેબ કે ગોપાલભાઈએ જે રીતે સરકારી પરીક્ષા પાસ કરી પોલીસની અને નોકરી લાગ્યા હતા, એવી રીતે તમે ક્યાં નોકરી કરી છે? સૌથી પહેલા 2011-12 માં પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની કમ્બાઈન ભરતી હતી. એ બંને માટે ભેગું દોડવાનું હતું, 800 મીટર ને 5 કિલોમીટર. ફિઝિકલ બંનેનું કોમન, પછી લેખિત પરીક્ષા કોન્સ્ટેબલ પીએસઆઈ બંનેની પ્રિલિમ કોમન. 21 વર્ષથી વધારે ઉંમર હોય તો પીએસઆઈ ની પરીક્ષા આપવા દે, નહીતર કોન્સ્ટેબલમાં તમારું ફાઇનલ. તો એ વખતે મારી ઉંમર કયા વર્ષની વાત? હા, હું 2012 ની વાત કરું છું. બરોબર. એ વખતે હું પીએસઆઈ માં ઉંમર નાની હતી એટલે આગળ ના જઈ શક્યો અને કોન્સ્ટેબલમાં મારે 100 માંથી 84 માર્ક્સ આવેલા. મને મારો નેટિવ પ્લેસ દેવભૂમિ દ્વારકા, ત્યાં મને પોલીસ કોન્સ્ટેબલની પહેલી નોકરી મળેલી, પણ એમાં હું હાજર જ નહોતો થયો કેમ કે મારું જીવનમાં સરકારી નોકરી કરવાનું કોઈ સ્વપ્ન ન હતું. એના પછી મેં બીએડ કરેલું છે, બીએસસી બીએડ કરેલું છે, ગણિત વિજ્ઞાન મારો વિષય. તો એમાં મેં શિક્ષક બનવા માટે ટેટ 1 ટેટ 2 ની જે પરીક્ષા આવે એમાંથી ટેટ 2 ની જે પરીક્ષા છે 6 થી 8 માં શિક્ષક બનવાની, એ પાસ કરી અને એમાં હું ટીચર તરીકે ગાંધીનગર જિલ્લાના ટેટ 1 અને ટેટ 2 સામ્યતા શું છે? ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવું હોય તો પીટીસી કરી અને તમે ટેટ 1 આપી શકો. એ પાસ થાવ તો તમે 1 થી 5 ધોરણના શિક્ષક બની શકો. ટેટ 2 ની પરીક્ષા એ ધોરણ 6 થી 8 માટે જેને શિક્ષક બનવું હોય એના માટે હોય. તો મેં ટેટ 2 પાસ કરી અને ધોરણ 6, 7, 8 માં ગણિત વિજ્ઞાન વિષય ભણાવવામાં હું ગાંધીનગરની એક ટીનટોડા પ્રાથમિક શાળા છે એમાં શિક્ષક તરીકે હાજર થયો. હાજર થવા પાછળનો મારો એવો હેતુ હતો કે હું સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરું તો મને સરકારી ક્વાર્ટર મળે. તો મારા પરિવારના 5-7 છોકરાઓ તૈયારી કરતા હતા, તો એ બધાને મારે રહેવા માટેની એક જગ્યા થઈ જાય તો હોસ્ટેલમાં મારે ફી ન ભરવી પડે. પણ મને એમને એવું કીધું કે તમને ક્વાર્ટર નહીં મળે. એટલે પછી મેં નક્કી કર્યું તો પછી મારે નોકરી નથી કરવી એમ. કારણ શું હતું એવું કઈ ક્વાર્ટર ન આપવાનું? એટલે એમને કઈક રેન્જ આવતી હોય કે 7 કિલોમીટરની રેન્જ હોય તો મળે, બાકી ન મળે. એટલે એમના ધારાધોરણમાં કદાચ સેટ નહીં થતું હોય અને મારે પગારમાં સેટ નહોતું થતું કેમ કે અમે જે મકાન રાખીને લેતા હતા એ મકાનનું ભાડું હતું 20,000 અને મારો પગાર હતો 5300 રૂપિયા. બરોબર. તો 4 મહિના નોકરી કરું ને તો 1 મહિનાનો પગાર ભાડું ભેગું થાય. એટલે મેં જીવનમાં ત્યારે નક્કી કર્યું કે હવે હું ક્યારે નોકરી નહીં કરું. પણ તકલીફ એ થઈ કે મેં નોકરી લઈ લીધી અને હવે હું નોકરી મૂકું છું તો મારા લીધે કોકની જિંદગી છે, મતલબ કે એક બિચારાને જેને નોકરી કરવી હતી એને ન મળી. એટલે મેં નક્કી કર્યું કે હવે આ જે ભૂલ તો થઈ છે
આનું પ્રાયશ્ચિત શું એમ? એટલે મેં નક્કી કર્યું કે હું બીજા 10,000 છોકરાઓને સરકારી નોકરી મળે ને એમાં મદદરૂપ થઈ શકીશ. એટલે ત્યારથી મેં એક મારું ડ્રીમ સ્વપ્ન બનાવ્યું કે હું 10,000 લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નોકરી લાગે એમાં મદદ કરીશ. તો મેં આ જે નિર્ણય લીધો છે એનું મને અંદરથી આમ સાંત્વના મળશે કે ના કઈ વાંધો નહીં, એક નોકરી ત્યાં ભૂલ કરી તો સામે 10,000 લોકોને મદદ કરી. દર્શક મિત્રોને આપણે જણાવી દઈએ કે સામત ગઢવી સાહેબ ગાંધીનગરમાં એક એકેડેમી ચલાવે છે, જેમાં વિદ્યાર્થીઓને યુટ્યુબમાં પણ અમુક સમયે ફ્રીમાં માર્ગદર્શન આપતા હતા, ફ્રીમાં ક્લાસીસ લેતા હતા ગણિત, વિજ્ઞાન વિષયોમાં, ઇતિહાસ વિષયોમાં. એમાં ઘણા બધા સરકારી નોકરી લાગ્યા છે. પહેલા વસ્તુ એવી છે 15 જેટલી તમે સરકારી નોકરી પાસ કરી છે, તો પહેલા તો કઈ 15 નોકરી હતી? આમાં કેવું હતું કે નોર્મલી ગુજરાત સરકારમાં જેટલી પણ કેડર હોય ને એ બધાનો અભ્યાસક્રમ ઓલરેડી સરખો જ હોય. અમુક 6 વિષય એવા છે જેમ કે ગણિત છે, રીઝનિંગ છે, સામાન્ય જ્ઞાન છે, ગુજરાતી છે, અંગ્રેજી છે અને રીઝનિંગ છે. ઓકે, આ 6 વિષયની તૈયારી તમે વ્યવસ્થિત કરી લો તો માળખું કેવું હતું કે ભાઈ પોલીસની પરીક્ષા છે તો 100 માર્ક્સનું પેપર, વિષય આના આજ, PSI માં તો કે વિષય આના આજ, 2012 હા, તલાટીમાં તો કે આના આજ. મતલબ કે મોટા ભાગની દરેક પરીક્ષાઓ છે એ સેમ સિલેબસ હતું. હવે જ્યારે મેં છોકરાઓને ભણાવવાનું તૈયાર કર્યું ત્યારે નોર્મલી કેવું હોય કે કોઈ પણ એકેડેમીમાં ફેકલ્ટી સિસ્ટમ ચાલતી હોય કે ભાઈ સોમવારે ગુજરાતીના ફેકલ્ટી આવશે એ ભણાવશે, મંગળવારે ગણિતની ફેકલ્ટી આવશે, બુધવારે રીઝનિંગની ફેકલ્ટી આવશે. મેં મારા જીવનમાં ક્યારે ફેકલ્ટી રાખી નથી, બધા વિષય હું જાતે જ ભણાવું છું. એટલા માટે કેમ કે જ્યારે તૈયારી કરવાની હતી ત્યારે બધા વિષય હું પાયાથી શીખેલો કે ભાઈ ગણિત છે તો એ બિલકુલ એકડાથી લઈને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારથી લઈને પરીક્ષાના લેવલ સુધીનો, ઇતિહાસ છે તો ઇતિહાસ બિલકુલ પાયાથી લઈને પરીક્ષામાં પૂછાય એ લેવલ સુધીનો. આવી રીતના દરેક વિષય મેં બેઝથી શીખેલા. એટલે મને છોકરાની માનસિકતા સાથે એક આમ ઓતપ્રોત થઈ ગયેલો કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થી એવું કે મને કાંઈ આવડતું નથી તો હું ત્યાં જ મૂકું કે મને કાંઈ આવડતું નહોતું. એનું કારણ છે કેમ કે જો હું સાયન્સનો વિદ્યાર્થી એટલે મેં 11-12 સાયન્સ કર્યું. હવે એમાં મારે બી ગ્રુપ હતું, તો બી ગ્રુપ વાળા છોકરાઓને ગણિત આવે નહીં, એટલે ધોરણ 10 થી મારું ગણિત છૂટી ગયું. પછી સાયન્સના વિદ્યાર્થીને ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, વારસો આવું કઈ આવે નહીં, ગુજરાતી આવે નહીં, એક અંગ્રેજી આવે. સાયન્સના વિદ્યાર્થી અંગ્રેજી ખાલી વર્ષમાં 3 વખત વાંચે જ્યારે પરીક્ષા હોય એના આગલા દિવસે. તો મારા માટે બધા વિષય નવા હતા. એક વિષય એવો નહોતો કે જેમાં હું નિપુણ થઈ ગયો. મારા માટે જ્યારે મેં તૈયારી શરૂ કરી, કોલેજ મારી પતી ગઈ ત્યારે બધા વિષય મારા માટે નવા હતા. તો મેં દરેક વિષયને પાયાથી, જેમ કે ગુજરાતી વ્યાકરણ છે તો મેં કક્કાથી ચાલુ કર્યું. મારી જે મેં તૈયારી શરૂ કરેલી ત્યારે બધા વિષયને ચોપડા નોટ બનાવેલી. કક્કો તો તમે પહેલેથી જ ભણી ચૂક્યો છો. એટલે ગુજરાતીમાં મેં મારા પહેલા પેજ ઉપર કક્કો જ લખેલો હોય. એવી રીતના માની લો કે ગણિત છે તો ગણિતમાં મારા ચોપડામાં સૌથી પહેલા 1 થી 100 ના એકડા લખેલા હોય, પછી 1 થી 20 ના ઘડિયા લખેલા હોય, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, દરેક વિષય બિલકુલ પાયાથી કે કોઈને કશું આવડતું જ નથી એમ એને ચાલુ ક્યાંથી કરવું. આવી રીતના દરેક વિષય મેં આવી રીતના બેઝથી ચાલુ કર્યા. હવે પરીક્ષા આવે, વિષય તો બધા સરખા જ હોય, મને બધા વિષય આવડતા થઈ ગયા એટલે દરેક પરીક્ષામાં મારો સ્કોર થવા માંડ્યો. એટલે માની લો કે વનરક્ષકની પરીક્ષા હોય, પછી હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષા હોય, સચિવાલય બિન સચિવાલય હોય, મહેસૂલ તલાટી હોય, તલાટી કમ મંત્રીની પરીક્ષા હોય, પોલીસ કોન્સ્ટેબલ, PSI, ઓકે, ડીવાયએસઓ નાયબ મામલતદાર, GPSC 1-2 ની પ્રિલિમ હોય. આવી રીતના બધી પરીક્ષાઓ એક એક કરીને મેં અલગ અલગ કેડરમાં પાસ કરી. પછી કેવું થયું કે માની લો કે હવે PSI ની તો હું 2 જ લેવાની મેં ચાલુ કરી. તો હું છોકરાને ભણાવતો હોઉં તો મારી અપેક્ષા એવી હોય કે હું છોકરાને ભણાવતો હોઉં તો મને એટલીસ્ટ એ આવડતું હોવું જોઈએ. તો એ મને કેવી રીતના ખબર પડે? તો જે પેપર છોકરા આપવાના છે એ પેપર હું જ આપું. એટલે તમે પરીક્ષામાં બેસતા? 100% ફોર્મ ભરતા? હા, પરીક્ષામાં માની લો કે હાઈકોર્ટ પ્યુન નું પરીક્ષા હોય ને તો એમાં હું ફોર્મ ભરી દઉં. એટલે છોકરાને અંદરથી એવું ના થાય કે ભાઈ પટાવાળામાં ફોર્મ ભરવાનું. એટલે હું છોકરાને એવું શીખવાડતો કે માની લો કે આપણે હાઈકોર્ટનું પટાવાળાનું ફોર્મ ભરીએ છીએ તો એનો મતલબ એવું નથી કે આપણને સીધી નોકરી આવે છે. ફોર્મ ભરી અને તમને પરીક્ષા આપવાનો અવસર મળે છે. એ પરીક્ષાનો સિલેબસ જે તલાટીમાં છે, કોન્સ્ટેબલમાં છે, મોટા ભાગે એનું એ જ છે. તમે વિષયની તૈયારી કોન્સ્ટેબલ માટે કરો છો તો પ્યુનમાં ચેક કરી લો કે એ વિષય તમને ખરેખર કેટલો આવડે છે. માની લો તમે બંધારણ તૈયાર કર્યું, બંધારણના 10 પ્રશ્ન પૂછાય, તમે ચેક કરી લો કે 10 માંથી તમારા કેટલા સાચા પડ્યા. તો એ બાને છોકરાને એવું ના થાય કે હું પટાવાળાનું ફોર્મ થોડું ભરું, એટલે હું પોતે પણ ફોર્મ ભરું. એટલે એને એમ થાય સાહેબ ભરે છે તો આપણે ભરી દઈએ, અને એ બાને એને અને ઘણી વખત એવું થાય કે મજાકમાં ફોર્મ ભરી દીધું હોય. મારે તે 3 દીકરીઓ હોસ્ટેલમાં રહેતી હતી, કોન્સ્ટેબલની જાહેરાત આવી એટલે મેં કીધું કે ભાઈ આપણે ફોર્મ ભરી દઈએ. તેમના ઘરને ના પાડી કે કોન્સ્ટેબલની ફોર્મ આપણે નથી ભરવા, આપણે કોન્સ્ટેબલની નોકરી નથી કરવાની. એટલે મેં કીધું ફોર્મ ભરવાથી નોકરી નથી મળતી, ફોર્મ ભરવાથી પરીક્ષા આપવાનો અવસર મળે છે, અને એ પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાવાના છે એ સિલેબસ હું ભણાવવાનો છું. તો એ છોકરી પરીક્ષા લેવલ આપવા જશે તો એને ખબર પડશે કે એ ભણેલા છે એમાંથી કેટલું એને આવડે છે. તો એને ફોર્મ ભરવા દો. એટલે કે વાંધો નહીં, તો ફોર્મ ભલે ભરે. ફોર્મ ભર્યું, તૈયારી કરી, પરીક્ષા આવી, આપી, પાસ થઈ ગઈ. અત્યારે 3 નોકરી કરે. એનું કારણ છે કેમ કે જયારે એ પરીક્ષા કોન્સ્ટેબલની આપી, એમને તો આપવા ખાતર જ આપી હતી, પણ એમને જે બીજી પરીક્ષા ક્લર્કની આપવાની હતી એમાં તમને ખબર હોય તો પેપર ફૂટી ગયેલું,
2019 હા 15-16 વખતે અને 19 વખતે 19 ઓકે તો પેપર ફૂટી ગયું એટલે ઓલી ભરતી ટલ્લે ચડી ગઈ, આ આવી ગયું તો એમાં લાગી ગયા. પણ પરીક્ષાના પેપરો સાહેબ ફૂટે છે તો એમાં ઘણા તમે તો વિદ્યાર્થીઓને ભણાવો છો, પ્રત્યક્ષ ભણાવો છો, પરોક્ષ ભણાવો છો, તો આમાં વિદ્યાર્થીઓના મોરલ ડાઉન થાય છે કે કેમ? આમાં કેવું હોય કે પરીક્ષા છે ને એ 1 કલાક 2 કલાક કે 3 કલાકની હોય, પણ એ 1, 2 કે 3 કલાક માટે જે શ્રમ થયો હોય ને એ જો એક તો વિદ્યાર્થીએ પોતાનો શારીરિક માનસિક શ્રમ કર્યો હોય, બિચારો 10-10, 12-12, 14 કલાક બેઠા હોય, ઘણી વખતે આમ બેઠા હોય ને થાકી જાય, એમ રાત્રે ઊંઘે ને તો રીતસર કમર દુખે, એમ કેમ કે સિટિંગ જ કરવાનું, તમારે બીજું કઈ કરવાનું નથી, બેસવાનું વાંચવાનું, બેસવાનું વાંચવાનું. તો તમે 16 કલાક સળંગ બેસો એટલે તમને શારીરિક તકલીફ પડે, એમ છતાં બિચારા સહન કરે. બીજું માનસિક રીતે સમાજમાં કોઈ પ્રસંગ હોય, કોઈ નાના મોટા સારા દુઃખદ કોઈ બી ઘટના હોય, તમારે બધું અવોઇડ કરવાનું, કેમ કે બીક લાગે કે હારું 5 દિવસ લગ્નમાં કાઢી આવશું તો પતી જશે, એટલે એ એક સામાજિક રીતે તકલીફ પડે. ઓકે, માનસિક હણાય કે હારા સંબંધો બગડી જશે, કાલ સવારે કાકાના દીકરાના લગ્નમાં નહીં જઈએ તો આખી જિંદગી હંભળાય કરશે, એટલે એ તકલીફ. અને એમાં એના પરિવારને પાછું આર્થિક તકલીફ. આજે માની લો કે એક પરીક્ષા 5 વર્ષે લેવાય તો છોકરો ના તો એ ફિલ્ડ મૂકી શકે કે ના તો બીજું કઈ કરી શકે, એને તો બસ વાંચ જ કરવાનું. એ 5 વર્ષ સુધી એક છોકરું નથી કમાઈ શકતું, એને ઉપરથી હવે 20-25 વર્ષના છોકરાને એના પપ્પા હાલો એટલીસ્ટ કહીને તો 2,000 રૂપિયા ખર્ચો કરે, અને અંદરથી છોકરાને ગિલ્ટી ફીલ થાય કે હારું હું આવડું 25 વર્ષનું થઈ ગયું, હજી બાપા 2,000 રૂપિયા આપે ત્યારે ચાલે છે. તો આ બધા પ્રશ્નોના લીધે મેન્ટલી એ ડિપ્રેશનમાં આવી જાય કે હારું મહેનત હું કરું, ઈ લાયકાત માંગે ગ્રેજ્યુએશન તો કે ગ્રેજ્યુએશન, ઈ કે આટલું સિલેબસ તૈયાર કરવાનું તો કે કરવાનું, આ સમયે માની લો કે કોઈ રાજકોટ નો હોય તો એને પરીક્ષા માટે છે બીજા જિલ્લામાં મોકલે તો કે ન્યાય જઈ આવે, ન્યાય જઈને ખબર પડે પેપર ફૂટી ગયું. એટલે એ વખતે જે પરિસ્થિતિ હોય, એક તો તમે આખું એક્સ્ટ્રીમ લેવલે નક્કી કરી દીધું, પરીક્ષા આપીશ, પાસ થઈ જઈશ, નોકરી, બધું સુખ, અચાનક કોઈ એક માણસના કાવતરા કે ષડયંત્રનો ભોગ બને ને બધું બ્લાસ્ટ થઈ જાય, ઝીરો થઈ જાય છે. બધું શું થઈ જાય? ઝીરો થઈ જાય. પરીક્ષા પતી ગઈ, સપના બધા ચકનાચૂર થઈ ગયા, પરિવાર કહેતા હોય કે અમારો છોકરો હમણાં નોકરી લઈ લેશે, ઓકે, એ બધા તહેશ નહેશ થઈ જાય છે. એટલે એક ખાલી વિદ્યાર્થી બિચારો તકલીફમાં નથી મુકાતો, વિદ્યાર્થીની સાથે એનો આખો પરિવાર, એનું આખું જે ફેમિલી છે એ આખા બધા ડિસ્ટર્બ થઈ જતા હોય છે. કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલના ઘણા બધા પરીક્ષા આપે છે. દર વર્ષે જૂના લોકો પરીક્ષા મૂકે છે, નવા લોકો પણ હવે આપે છે. અને પહેલાનું માળખું મારે જાણવું છે, હમણાં પણ એ મુદ્દો ચર્ચાનો વિષય બન્યું હતું. પહેલા કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ શું હતો અને હવે નવી પદ્ધતિમાં અભ્યાસક્રમ શું છે? શું દોડ પહેલા હોય છે કે છેલ્લે હોય છે, કે લેખિત પરીક્ષા પહેલા હોય છે કે છેલ્લે હોય છે? એટલે પહેલા શું હતું અને હવે શું છે? પોલીસ કોન્સ્ટેબલનું માળખું પહેલા અને અત્યારે મોટા ભાગે સેમ છે, ખાલી એ લોકોએ શું ચેન્જીસ કર્યા છે. માની લો કે 2 તબક્કામાં પરીક્ષા હોય, એક પહેલા આવે ફિઝિકલ, જેમાં તમારે 5 કિલોમીટર દોડવાનું, દીકરીઓને 1600 મીટર દોડવાનું, એ દોડો એટલે તમારા માટે. બીજી આવે લેખિત પરીક્ષાના સિલેબસમાં પહેલા કાયદો પૂછતા હતા, હવે આઈપીસી, સીઆરપીસી એવિડન્સ એ કાયદામાં ફેરફાર થયા એટલે આ વખતે કાયદો કાઢી નાખ્યો અને આમને 100 માર્ક્સની જગ્યાએ પેપર કરી નાખ્યું 200 માર્ક્સનું. 200 માર્ક્સના પેપરમાં શું કર્યું, એમને નિયમ કરી નાખ્યું કે 2 ભાગ, પાર્ટ એ અને પાર્ટ બી. એમાંથી પાર્ટ એ 80 માર્ક્સનું, પાર્ટ બી 120 માર્ક્સનું, એટલે ટોટલ 200 થઈ ગયા. હવે એ બંનેના 40% લાવવાના, મતલબ કે 80 માંથી 40% એટલે 32 માર્ક્સ લાવવાના, 120 ના 40% એટલે 48 માર્ક્સ લાવવાના, અને ઓલ ઓવર તમારા બંનેના ભેગા થઈને 80 ઉપર થવા જોઈએ. આ પરીક્ષા ઓફલાઈન હોય છે કે ઓનલાઈન? આ પરીક્ષા ઓફલાઈન જ હોય છે, ફિઝિકલ તમને પેપર આપે. પણ એમાં તકલીફ શું થઈ કે એમને સિલેબસ આપ્યો હતો પોલીસ કોન્સ્ટેબલમાં કે ગુજરાતી ફકરા ઉપરથી જવાબ લખવા, એવા 20 માર્ક્સનું હતું. એની જગ્યાએ એમને શું કર્યું, 10 માર્ક્સના પ્રશ્ન એવા પૂછ્યા જે ફકરા ઉપરથી હતા જ નહીં. તો જે વિદ્યાર્થીને 80 માંથી 32 માર્ક્સ લાવવાના હતા એ વિદ્યાર્થી 32 માર્ક્સ લાવી શક્યા નહીં. બીજા પાર્ટમાંથી 120 માંથી ભલે એને 100 કે 110 આવ્યા હોય, પણ આગલા પાર્ટમાં ના પાસ એટલે ઓલ ઓવર તમે ના પાસ. બરોબર. તો છોકરાઓનું કહેવાનું એ હતું કે ભાઈ 40%નો ક્રાઇટેરિયા તમે ના રાખશો, અથવા તમે રાખો છો તો પેપરમાં જે પ્રમાણે અભ્યાસક્રમ આપો છો એ પ્રમાણે પૂછો. આ તો તમે ક્રાઇટેરિયા ટફ કરી નાખો ને પેપર એ ટફ કરી નાખો તો વિદ્યાર્થી તો બિચારામાં ફેલ થાય. તો ફેલ થાય એટલે તો માની લો કે 2,38,000 છોકરાએ પરીક્ષા આપી, એમાંથી માત્ર 32,000 પાસ થયા. તો એવું તો નથી કે ગુજરાતના કોઈ છોકરાને કઈ આવડતું જ નથી. શિક્ષકોનું પણ હમણાં એવું ચાલે છે કે શિક્ષકોની પરીક્ષા જે લેવાય એમાં યોગ્ય શિક્ષકો ના મળ્યા. પ્રશ્ન એ છે કે એમાં છોકરાઓનો વાંક નથી, આ લોકો સિસ્ટમ જ એવી ડેવલપ કરે છે કે જેથી કરીને તમે જે ક્રાઇટેરિયા માંગો છો એમાં પૂરું જ ન થાય. એમ હવે માની લો કે હું તમને એવું કહું કે તમારે ગાંધીનગર થી મહેસાણા બસમાં જવું છે અને હું તમને બેસાડ દઉં ગાંધીનગર થી રાજકોટ, તમે કહો મહેસાણા આવતું જ નથી, પણ મહેસાણા ક્યાંથી આવે? એમ તમે જે સિલેબસ નક્કી કરો છો છોકરો એ સિલેબસ તૈયાર કરે છે,
બરાબર. હવે એ પ્રમાણે તમે પૂછતા નથી અને પછી તમે શું કહો, છોકરાને માર્ક્સ થતા નથી, પણ એ તો કોઈ પણ વ્યક્તિને ના થવા દે, પોસિબલ જ નથી. એટલે હાથે કરીને માની લો છોકરાની માનસિકતા તોડવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આવું 2, 5, 10 પરીક્ષામાં થાય એટલે છોકરાઓ ફિલ્ડ મૂકીને જતા રહે. એટલે શું થાય કે માની લો કે આની પહેલા તલાટીમાં 23 લાખ ફોર્મ ભરાણા હતા. એ તો ગુજરાતમાં ઓહોપો મચી ગયો કે આટલા બધા બેરોજગાર, એમ 23 લાખ લોકોએ ફોર્મ ભર્યા. આવું બધું કર્યા પછી હવે શું થાય કે માની લો 4 લાખ ફોર્મ ભરાય એટલે સરકારે એવું બતાવ્યું કે જો અમારે રોજગારીનો રેશિયો ખૂબ નીચો આવી ગયો છે. બરોબર. પણ ખરેખર તમે એને જબરજસ્તી માડી મચોડીને લાયા છો, પણ એની પાછળ ગુજરાતના લાખો યુવાનો જે બરબાદ થાય છે, એ પરિવારો બરબાદ થાય છે, જેની આશાઓ મરી જાય છે. ઓકે, એનું શું? એટલે આ પીડા એની છે. એમ કોન્સ્ટેબલની વાત કરી, તલાટીની પણ વાત કરી. તલાટીનો અભ્યાસક્રમ જૂનો શું હતો ને નવો શું? તલાટીનો અભ્યાસક્રમ સાવ સિમ્પલ હતો. 100 માર્ક્સનો એક પેપર, એનો સબ્જેક્ટ આપેલા હોય કે આ વિષય આટલા માર્ક્સનો, આ વિષય આટલા માર્ક્સનો. છોકરું તૈયારી કરે, પેપર આપે, પરીક્ષા મેરિટમાં નામ આવે, નોકરી મળે. આટલું સિમ્પલ હતું. હવે એની જગ્યાએ શું કર્યું? 2 તબક્કામાં પરીક્ષા કરી નાખી કે પહેલા પ્રિલિમ લ્યો. ઓકે, પ્રિલિમમાં છોકરું પાસ થાય એટલે એની મેઇન્સ લો. મેઇન્સમાં અલગ અલગ વિષય આપ્યા. એટલે જે ડેપ્યુટી સેક્શન ઓફિસર અને નાયબ મામલતદાર જેને કહીએ, એનો જે સિલેબસ છે એ બેઠે બેઠો તલાટીને ઠપકારી દીધો. હવે એક 25-26 હજારની નોકરી જે હાવ બેઝની નોકરી છે, એના માટે તમે અપર ક્લાસ 3 ની જે નોકરી છે, જીપીએસસી જેવો સિલેબસ મૂકી દો. ઓકે, એટલે શું થાય? હવે જયારે જાહેરાત પડે ને છોકરું કહી દે મારે આનું ફોર્મ ભરવું નથી. ફોર્મ ભરવામાં પાછા માની લો કે 500 રૂપિયા 400 રૂપિયા લે. એટલે ટૂંકમાં ગમે તે કરીને એક વસ્તુ ઉપર છેલ્લે લાવે, છોકરું ફોર્મ ભરવું ન જોઈએ, જેથી કરીને સંખ્યા શું થઈ જાય? એ લોકો જ્ઞાન માંગતા હશે ને કે અમારે જ્ઞાની લોકો જોઈએ છે. જો જ્ઞાની લોકોની દરેક તબક્કે જરૂર પડે, આપણે એનાથી વિરોધ નથી. આજે માની લો કે પોલીસ કોન્સ્ટેબલ ની આપણને જરૂર છે અને આપણને આઈપીએસ ની જરૂર છે, બરાબર. પોલીસ કોન્સ્ટેબલ ને જે પ્રમાણે પગાર આપવામાં આવે છે એ પ્રમાણે આઈપીએસ ને પગાર આપવામાં આવે છે કે બેનો પગાર સરખો હોય? ફરક હોય ને. આજે તમે આઈપીએસ હોય, એએસપી બને તો એને આખા જિલ્લાની જવાબદારી આપે, તો સામે એનો પગાર 1,00,000 - 1.5 લાખ રૂપિયા હોય. બરોબર. તો સામે એની પરીક્ષા એ ટફ હોય, આપણે એમાં ના નથી પડતા. સામે પોલીસ કોન્સ્ટેબલ છે તો પોલીસ કોન્સ્ટેબલ ને પગાર તમે 25-26 હજાર આપો છો. ઓલાને તમે ગ્રેજ્યુએશન ની લાયકાત માંગો છો, આમની લાયકાત તમે 12 પાસ માંગો છો, તો એનો સામે પગાર એ પ્રમાણે આપો છો. તો એનો સિલેબસ એ પ્રમાણે જ હોવો જોઈએ ને. હવે તમારે જોઈએ છે કોન્સ્ટેબલ અને લાયકાત જોઈએ છે આઈપીએસ ની, તો આઈપીએસ ની લાયકાત માંગો છો તો આઈપીએસ નો પગાર આપો ને. એ તો તમારે તે કરવું નથી. પગાર આપો છે કોન્સ્ટેબલ નો અને તમારે જોઈએ છે આઈપીએસ. હવે આઈપીએસ લેવલ નો માણસ કોન્સ્ટેબલ માં શું કરવા આવે ભાઈ? એમને વીણીને લેવાના હોય ને, તો ભાઈ અમારે જ્ઞાની જોઈએ છે, જે લોકોને સમજી શકે, લોકોને જવાબ આપી શકે વ્યવસ્થિત. 100%. જો છોકરાઓ ક્યારે એવું નથી કહેતા કે અમારી પરીક્ષા ન લો. છોકરા તો કહે છે પરીક્ષા લો, પરીક્ષામાં સિલેબસ નક્કી કરો, પણ નક્કી કરો એ પ્રમાણે તો પૂછો. આજે ધારો કે નક્કી શું કર્યું હતું કે ફકરા પરથી જવાબ લખવા. બરોબર. તો એ જ કીધું, વિદ્યાર્થીએ તૈયાર શું કર્યું? ફકરા પરથી જવાબ લખવા. હવે એને પ્રશ્ન શેના પૂછ્યા? જોડણીના. જો તમારે જોડણીના જ પ્રશ્ન પૂછવાતા તો પહેલાથી તમારે લખીને આપવું હતું ને કે જોડણી તૈયાર કરજો. છોકરાઓ બિચારા ના નથી પાડતા. છોકરા તો જે સિલેબસ આપે એને ડીટો અક્ષરશઃ રટી મારે છે, કેમ કે એને તો પાસ થવું છે, એને તો પોતાની જિંદગી બનાવી છે, પણ એની સાથે ખેલવાડ ભરતી બોર્ડ કરે છે. બરોબર. હું તમને શું કહું છું કે અમદાવાદ થી તમને મહેસાણા જવું છે અને હું તમને રાજકોટ વાળી બસમાં બેહાડી દઉં, તમે કહો મહેસાણા આવતું નથી, મહેસાણા આવતું નથી, કઈથી આવે ભાઈ? બસ તો રાજકોટ જવાની. એમ તમે જે સિલેબસ આપો છો એ સિલેબસ પ્રમાણે પ્રશ્ન પૂછો તો છોકરું પાસ થઈ જાય. માની લો કે નાપાસ થાય તો છોકરું પોતાની ભૂલ ગણે કે મારી ભૂલ ના લીધે નાપાસ થયો. આ તો તમે સિલેબસ બહારના જ પ્રશ્ન પૂછો છો અને પછી કે છોકરું પાસ નથી થતું, છોકરું પાસ નથી થતું. પણ કોઈ દી ના થાય ને આમાં તો. આ 2,38,000 માંથી 32,000 જ પાસ થયા છે. એમાંથી ઘણા એવા છે જેને આ નોકરી કરવી જ નહીં હોય, ખાલી દેવા ખાતર દીધી હશે એટલે પાસ થયા છે. જેને ખરેખર નોકરી કરવી છે એ લોકોનો વારો નથી આવતો. અને એવું નહીં ખાલી કોન્સ્ટેબલની પરીક્ષામાં. માની લો કે આની પેલા સીસી ની પરીક્ષા હતી તો એમાં 249 લોકો. સીસી ની પરીક્ષા? સીસી એટલે ક્લર્ક ની પરીક્ષા. સરકારમાં અલગ અલગ પ્રકારના જેટલા ક્લર્ક હોય ને એ બધાને ભેગા કરી અને એને સીસી નામે એક્ઝામ આપી. તો એમાં શું થયું કે 247 જેટલા લોકો લેવાના હતા એસટી સમાજના. આ 40% નિયમના લીધે શું થયું કે 90 લોકો ભરાયા. ઓકે. 157 જગ્યા ખાલી રહી ગઈ. હવે 247 માંથી 157 જગ્યા તમે એવું બહાનું આપીને ખાલી મૂકી દો છો કે ભાઈ 40% ક્રાઇટેરિયા પૂરો થતો. સીસી નો અભ્યાસક્રમ શું છે સાહેબ? સેમ આ અભ્યાસક્રમ મોટા ભાગે બધામાં સેમ છે. 6 વિષય જે હું કહું છું ને કે ગણિત છે, રીઝનિંગ છે, ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન, સાહિત્ય. આ 6 વિષયો. કોઈ જગ્યાએ 100 માર્ક્સનું પેપર હોય, કોઈ જગ્યાએ 200 માર્ક્સનું પેપર હોય. બરાબર. એટલે આ જ પેપરમાં છોકરાઓ તો વિચાર કેવા છે ખબર છે? ભાઈ કોન્સ્ટેબલની તૈયારી કરતો હોય ને એને તલાટીની પરીક્ષા દેવાની જ હોય. ઓકે, એ જીપીએસસી ની પરીક્ષા દેવાનો જ હોય.
કેમ કે સિલેબસ ઓલમોસ્ટ મોટા ભાગે 80% બધાનો ઘણા સરખો છે. લોકો એક જ ગોલ રાખતા હોય છે કે ભાઈ મારે કોન્સ્ટેબલ બનવું છે તો 13,000ની ભરતી એક્ઝામ્પલ પડવાની છે, 11,000ની પડવાની છે, તો મારે કોન્સ્ટેબલની જ તૈયારી કરવી છે. એવા વિદ્યાર્થી માટે તમે શું આમાં કહેશો? શું હતું એવો ગોલ રાખવા વાળા વિદ્યાર્થીઓ બિચારા નાસીપાસ થઈ ગયા છે. નાસીપાસ કેમ થઈ ગયા? માની લો 2017માં PSI ની પરીક્ષા આવી, છોકરાએ પરીક્ષા દીધી, 1 માર્ક્સ આટલું રહી ગયો. હવે એ ના તો તૈયારી મૂકી શકે કેમ કે 1 માર્ક્સ માટે રહી ગયો, એટલે એને એમ થાય કે 1 માર્ક્સની તૈયારી કરીને આવતી PSI માં લાગી જાવ. હવે 17 પછી સીધી PSI આવી 2022માં. હવે માની લો કે કોઈ 22 વર્ષના વ્યક્તિએ 2017માં પરીક્ષા દીધી હતી, હવે એ 22 માંથી 27 વર્ષનો થયો. હવે એ 27 વર્ષે એને પરીક્ષા દીધી ને પાછું માની લો અડધા માર્ક્સ માટે રહી ગયો, તો એની હવે એનું શું કરવાનું? હવે પાછા 5 વર્ષ રાહ જોવાની, તો તેની જિંદગીના 10 વર્ષ આમાં જ નીકળી જાય. તો ભરતીનું કોઈ કેલેન્ડર નથી કે વાર્ષિક ઠેકાણા જ નથી, બધું એમ રામ ભરોસે હાલે છે. મન પડે ત્યાં ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરીને કહી દે 3જા મહિનામાં જાહેરાત આવશે, 3જો મહિનો આવે તો હવે 6ઠા મહિનામાં, 6ઠો મહિનો આવે તો વરસાદ છે 9મા મહિનામાં, 9મો મહિનો આવે તહેવાર છે 12મામાં. માણસની જબાનની કઈ કિંમત તો હોય ને. આનું કારણ શું છે સાહેબ? કારણ આ બસ ટેલે જવાનું, ઠલે જવાનું, અને પછી જયારે ચૂંટણી આવવાની હોય એની પહેલા મોટી પાયે ભરતી કરી દે. એટલે ફાંકા ફોજદારી કરતા ફાવે કે અમે આટલા લોકોને ભરતી કરી નાખી. બાકી નકર એક સિમ્પલ મેથડ છે. માની લો કે ગુજરાતમાં એક કોમન એક્ઝામ વર્ષમાં 2 વખત તમે રાખો કે ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓ સરકારી નોકરીની તૈયારી કરવા માંગે છે એને વર્ષમાં માની લો કે જાન્યુઆરી મહિનામાં અને ઓગસ્ટ મહિનામાં કે જુલાઈ મહિનામાં 2 એક્ઝામ આપવાની. તમે 100 માર્ક્સનું કોમન પેપર રાખો જે બધી પરીક્ષાને લાગુ પડતું હોય. ગુજરાતમાં માની લો કે 5 લાખ છોકરા છે જેને સરકારી નોકરીની તૈયારી કરવી છે, એ 5 લાખ લોકોએ પરીક્ષા આપી, એમાંથી માની લે 50,000 પાસ થયા, તો હવે તમે એ 50,000 ને જ આગળની ભરતીમાં જવા દો. ચાળણી તો લાગી ગઈ. બીજું કે માની લો કે એ 50માં હું મેરિટમાં ના આવ્યો, તો મને ખબર પડી કે મારા કયા વિષયો નબળા છે. એ નબળા વિષય તૈયાર કરીને હું 6 મહિના પછી પાછી પરીક્ષા આવે ત્યારે પાછું આપું, તો 50 માંથી માની લો કે હવે 1,00,000 લોકો પાસ થઈ ગયા. તો હવે જે જાહેરાત આવે એ 1,00,000 લોકોને તમે અંદર એપિયર થવા દો આગળ. આવું તમે 1 વર્ષ 2 વર્ષ તૈયારી કરો અને દર વખતે તમારા 100 માર્કમાંથી 20 માર્ક્સ આવે, તો તમને પોતાને ખબર પડી જાય કે સરકારી નોકરી મારા ગજામાં નથી. ઘરનાને ખબર પડી જાય કે ભાઈ 2 વર્ષમાં તે 4 વખત પરીક્ષા આપી, તારી તૈયારીમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ આવતું નથી. તો એનાથી શું થાય કે જે છોકરો અત્યારે બિચારું 10-10 વર્ષ બગાડે છે ને, એની જગ્યાએ 2 વર્ષમાં નિર્ણય લઈ લે કે સરકારી નોકરી મારા માટે નથી, તો હું બીજો કોઈક વ્યવસાય, પ્રાઇવેટ નોકરી, પોતાનો ધંધો જે કરવું એ કરી શકું. અત્યારે 18 વર્ષથી છોકરા તૈયારી ચાલુ કરે, બિચારા 34 વર્ષ સુધી કાંઈ કરી શકતા નથી. હવે વિચાર કરો, 18 થી 34 પોતાની જિંદગીના અમૂલ્ય સૌથી કિંમતી 16 વર્ષ એ આ ફિલ્ડને આપી દે છે. તો આવું ન હોવું જોઈએ. એટલે આપણે એ કોશિશ કરીએ છીએ કે એવી સિસ્ટમ બનાવો છોકરાને ખબર પડી જાય કે હું આ ફિલ્ડને લાયક નથી, તો એ પોતે બીજા ફિલ્ડમાં જતો રહે. આ તો પોતે લાયક નથી એવું સાબિત કરવામાં જ સરકાર 15 વર્ષની જિંદગીને કાઢી નાખે છે. તમે વચ્ચે ગાંધીનગર ગયા હતા, તમે અને બીજા પણ એક શિક્ષક હતા, તો એ વિદ્યાર્થીઓ સાથે ગયા, તો એનું કારણ શું છે? ગાંધીનગર તમે કોને મળવા ગયા હતા? એટલે એમાં પ્રશ્ન એવો હતો કે પોલીસની પરીક્ષા લેવાય ને ત્યારે મેં તમને કીધું એ પ્રમાણે 20 માર્ક્સના ફકરા ઉપરથી જવાબ લખવાનું પૂછેલું, એવું એમને ન કર્યું. એટલે છોકરાઓનો ફોન આવ્યા કે ભાઈ આ મારી સાથે ખોટું થયું છે. મેં તો તમારું સાથે ખોટું થયું તમે ભરતી બોર્ડને મળી લો, કેમ કે ભરતી બોર્ડનું તો કામ જ એ છે કે વિદ્યાર્થીઓને કઈ પ્રશ્ન હોય તો એનું સમાધાન કરવાનું. એટલે વિદ્યાર્થી મળવા ગયા છે તો ભરતી બોર્ડે એમની વાત સાંભળી નહીં. એટલે વિદ્યાર્થીઓ મને કીધું કે ભાઈ અમારી વાત સાંભળતા નથી, તમે આવો. એટલે મેં કીધું તમે તમારા વાલીને લઈને જાઓ. એટલે કે અમારા વાલીને શું ખબર પડવાની છે? તમે અત્યાર સુધી અમને કહેતા હતા કે ભાઈ તૈયારી કરો, નોકરી આવશે, ઓકે અમે તૈયારી કરી, આ પરીક્ષા દીધી, હવે તમે કે આવી રીતના સાથ ના આપો તો થોડું ચાલે. એટલે મેં તો સાથ નહીં આપવાનો પ્રશ્ન નથી, પછી હું આવું તો કાલ સવારે એવું થાય કે આ મુદ્દો પોલિટિકલ બને કે ના, એ ભલે જે થવું થાય પણ તમે આવો. એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, હું જાઉં. એટલે હું એકલો જ તે ભરતી બોર્ડને મળવા ગયો કે ભાઈ વિદ્યાર્થીના આવા પ્રશ્ન છે ને મારા અધ્યક્ષને મળવું છે. તો એમને એવું કીધું કે ભાઈ એ ડીજી ઓફિસે બેસે છે. એટલે હું ડીજી ઓફિસે ગયો. મેં તો આવી રીતના પોલીસ ભરતી બોર્ડને લઈને મારે પ્રશ્ન છે. એટલે એવું કીધું તમે ભરતી બોર્ડે જાઓ. એટલે મેં તો હું ત્યાં જ ગયો, તો ત્યાંથી અહીંયા મોકલો, તો કે નહીં તમે ત્યાં જાઓ. એટલે હું પાછો ત્યાં આવ્યો. મેં તો ડીજી ઓફિસેથી અહીંયા મોકલ્યા છે, તો કઈ અહીં નહીં, તમે ગૃહમાં જાઓ. એટલે ગૃહમાં જઈને વાત કરી કે ભાઈ આવી રીતના ભરતી બોર્ડના અધ્યક્ષને મળવું છે. એટલે એમને કીધું તમે ભરતી બોર્ડે જાઓ. એટલે મેં તો ત્યાંથી જ હું આવ્યો છું. તો કે નહીં હવે તમે જાઓ, મળશે. એટલે હું પાછો ગયો. એટલે એમને એવું કીધું ભાઈ તમે મુખ્યમંત્રી લઈને આવશો ને તો એ નહીં મળે. એટલે મેં તો હવે એક તો મુખ્યમંત્રીને લાવવા મારા માટે થોડા કાઠા છે, અને પાછો તમે તો એવું કહો છો કે લાવશો તો મળશે નહીં, તો લાવવાનો કઈ મતલબ નહીં. એટલે મેં છોકરાઓને આવીને પછી વાત કરી કે ભાઈ હું આવી રીતના મળવા ગયો હતો પણ આવું ગયા. એટલે છોકરા કે સાહેબ એવું તો થોડું ચાલે. એટલે 150-200 છોકરાઓ ભેગા થયા અને પછી એમને કીધું કે ભાઈ અમારે વાત અધ્યક્ષ સુધી પહોંચાડવી છે. એમને અમને ખાતરી આપી કે તમારી જે રજૂઆત હોય એમને કરો. એટલે અમે 40 મિનિટ એમને સમજાવ્યું કે આવા આવા પ્રશ્નોમાં ભૂલ છે અને એ ભૂલ સુધરે, ઓકે, તો છોકરાને અન્યાય ન થાય. એમને કીધું કે અમે અધ્યક્ષને વાત કરશું અને તમને જવાબ આપીશું. એમને એ કઈ વાત કરી નહીં અને જે અમે સુધારા કીધા હતા એ બધા સુધારા ધ્યાનમાં લીધા વગર લિસ્ટ ડિક્લેર કરી દીધું. ઓકે.
કે ભાઈ આમાં અમને કોઈ સુધારા લાગતા નથી. એટલે છોકરા કે સાહેબ આપણે તો વાત કરી હતી ત્યારે તો એ કહેતા હતા, મેં તો હાલો જઈએ પાછા. એટલે અમે પાછા મળવા ગયા કે ભાઈ અમે જે રજૂઆત કરી હતી એનું શું થયું, તો કે એ અમે અધ્યક્ષ સાથે ચર્ચા કરી, એમાં કઈ સુધારા કરવા જેવા લાગતા નથી. એટલે છોકરાએ કીધું કે અમારા અધ્યક્ષને મળવું છે. તો કે અધ્યક્ષ તમને ન મળે. એટલે મેં છોકરાઓને કીધું એક કામ કરો, હવે તમે તમારા ધારાસભ્યને વાત કરો. બરોબર. જો ધારાસભ્ય છે એ આવે તો એને અધ્યક્ષ મળવા બંધાયેલા છે. છોકરાઓએ બધા ધારાસભ્યનો ફોન કર્યા, પણ મોટા ભાગે કોઈ ધારાસભ્ય હરખા જવાબ ન આપ્યા. એમાં કોઈ ગોપાલભાઈને વાત કરી. એટલે ગોપાલભાઈ કે એવું થોડું હોય કે અધ્યક્ષ ન મળે એમ, હાલો હું આવું. એટલે હું ગોપાલભાઈ ને અમે બધા ગયા. તો એ મુદ્દામાં ગોપાલભાઈ આવ્યા? હા, એ મુદ્દામાં ગોપાલભાઈ આવ્યા. હવે ગોપાલભાઈ આવ્યા તો અધ્યક્ષ ટલે ચડાવવાની વાત કરતા હતા કે અધ્યક્ષ હાજર નથી, મળે નહીં, આમ ને તેમને. એટલે ગોપાલભાઈ કે ભાઈ ધારાસભ્યને અધ્યક્ષ ન મળે એવું તો કઈ રીતના ચાલે. એટલે અમે ડાયરેક્ટ ડીજી પાસે ગયા. કલાક દોઢ કલાક એમને વેઇટિંગ કરાવડાવ્યું. પછી એમને મળ્યા કે ભાઈ આ પ્રશ્ન માટે અમે અધ્યક્ષને મળવા માંગીએ છીએ. ઓકે, તો અધ્યક્ષ અમને મળવાનો ટાઈમ નથી આપતા. એટલે એમને પછી ટાઈમ અપાયો, એમની સાથે રજૂઆત કરી. પણ એ રજૂઆતમાં એમને કઈ જવાબ આપ્યો નહીં. એમને ટૂંકમાં એવું ટલે ગોળ ગોળ વાતો કરી કે અમે કમિટી બેસાડશું, એક્સપર્ટ ઓપિનિયન લેશું, પણ હજી સુધીમાં એમાં કોઈ ફેરફાર નથી થયો. તો એ વખતે અમારા મિત્ર હતા વૈભવભાઈ, જે સુરતથી મારી સાથે આવ્યા હતા. ઓકે, એમને મહેનત કરી. પછી અમારા એક બીસી રાઠોડ સાહેબ કરીને છે, એમને કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. એટલે મારું એવું માનવું હતું કે સમાજથી સમાધાન થઈ જતું હોય તો સમાજથી થઈ જાય તો છોકરા ખોટા હેરાન ન થાય. પણ આ સંવેદનહીન સરકાર, એને સમાજમાં કોઈ રસ નથી. એને તો પ્રજા પીડાય એમાં રસ હોય એવું લાગ્યું આપણને. સંવાદ આ તો વિદ્યાર્થીઓને પોતાની માગણી લઈને જાય છે તો પણ અધિકારીઓ મળતા નથી. તમે પોતે શિક્ષક થઈને વિદ્યાર્થીઓ માટે જાઓ છો તો પણ સાંભળતા નથી. એક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તમારી સાથે આવ્યા તો પણ સાંભળતા નથી. તો સાંભળશો ક્યારે? એટલે આમાં છે ને, હવે અધિકારીઓએ અને નેતાઓએ મળીને મારા ખ્યાલથી 30 વર્ષથી ભાજપમાં જે આખું ષડયંત્ર ચાલે છે એમાં મિલીભગતની સાંઠગાંઠ કરીને એવડા કરોડો રૂપિયા કમાયા છે કે અત્યારે અધિકારીને ખબર છે કે મારી સામે કોઈ નેતા બોલે એમ નથી. બોલે તો એની પિન ડાયરેક્ટ મારી દઉં. એટલો મોટા અધિકારી થઈ ગયા છે. કોઈને ગાંઠતા જ નથી, કહું તો શું. અને નેતા છે એ કોઈને દબાઈને કહી શકે એમ નથી. એમ કે એને ખબર છે કે મારી પીનાના હાથમાં છે. બરોબર. અને અમુક ગધેડા જેવા ધારાસભ્ય છે એ નેતા બનીને બેઠા છે. એટલે એનો ઉપયોગ આ અધિકારી લોકો કરે છે. બાકી કોઈનામાં બુદ્ધિ કે વિવેક હોય. આજે મને એટલું ખબર પડે કે ગુજરાતના 10-12 લાખ છોકરાઓ તૈયારી કરતા હોય અને એને આટલી બધી તકલીફો પડતી હોય, આજે ભાજપનો એક નેતા એક નિવેદન ન આપી શકે. એટલે કે ભાઈ આ ગુજરાતમાં આવું થાય છે તો એના માટે જવાબદાર કોને? આજે 24 થી વધારે પેપરો ફૂટી ચુક્યા છે. કોઈ એક વ્યક્તિને ચમરબંધીને પકડવામાં નથી આવ્યો, જેને સજા કરીને દાખલો બેહાડ્યો કે ભાઈ પેપર ફોડવાનું મનમાં આવશે ને, ઓકે, તો તમને ફાંસી ચડાવી દે, ધ્યાન રાખજો. બરાબર. કોઈ સ્કૂલમાં સામૂહિક ચોરી કરવામાં આવી હોય, કોઈને કઈ સજા થતી નથી. અત્યારે બીજું સાહેબ, કેમેરાનું કંઈક છે કે કેમેરા, જે સીસીટીવી કેમેરા હોય એનો રેકોર્ડનું કંઈક ડિલીટ મારવાનું છે. એમાં એવું છે કે સ્કૂલમાં ચોરી ના થાય ને એના માટે કેમેરા રાખવાનો હોય. આ લોકો એવું કરે, પરીક્ષા હોય ને ત્યારે કેમેરા ઢાંકી દેવાના. પરીક્ષા આપતા હોય તો કેમેરા ઢાંકી દેવાના. આનું કારણ? હવે એ તો ભરતી બોર્ડ ને તમે પૂછો તો કે કેમેરા તો પરીક્ષા કોઈ ચોરી, હા, તો એ સીધી વસ્તુ છે ને કે કેમેરા શેના માટે હોય? કોઈ ચોરી કરતું હોય તો એને ખબર પડી જાય કે આ લોકો ચોરી કરે છે. આ નિર્ણય કોને લીધો? ભરતી બોર્ડે. કઈ ભરતી બોર્ડે? પોલીસ ભરતી બોર્ડમાં. એના અધ્યક્ષ કોણ છે? એ વખતે હસમુખ પટેલ હતા, પછી નિર્જા ગોટરું છે, હવે જીપીએસસી માં હસમુખ પટેલ બેસે છે. તો હસમુખ પટેલ સાહેબે આ નિર્ણય કરાવડાવ્યો. પોલીસમાં નિર્ણય કરાવ્યો તો જીપીએસસી માં પણ આ નિર્ણય થશે? હા, એમાં કરાવેલો છે એમને કે ભાઈ કેમેરા બંધ કરી દો એમ. પોલીસની ભરતી ક્લાસ 3 લેવલની કહેવાય? ક્લાસ 3. હા, તો હવે તો જીપીએસસી ક્લાસ 1, 2, 3 જે માળખા હોય. પહેલા સાહેબ આપણે વાત કરીએ જીપીએસસી નું માળખું સમજાવો. એમાં મીન્સ કે જે વિદ્યાર્થી છે પરીક્ષા આપતો હોય, ઘણા લોકો ક્લાસ 3 નું માળખું મનમાં વિચારીને લઈ જતા હોય કે મારે ક્લાસ 3 જ આપવી છે. ઘણા લોકો હોય કે ના ભાઈ ક્લાસ 3 પણ આપીએ અને જીપીએસસી પણ આપીએ. તો જીપીએસસી નું માળખું શું છે? જો આમાં કેવું છે કે માની લો કે પોલીસ વિભાગ છે, તો પોલીસ વિભાગમાં જિલ્લા લેવલે વડા હોય ને એસપી આપણે કહીએ. પછી એની નીચે ડીવાયએસપી હોય, એની નીચે પીઆઈ હોય, એની નીચે પીએસઆઈ હોય, એની નીચે એએસઆઈ હોય, એની નીચે પોલીસ કોન્સ્ટેબલ હોય. બરોબર. તો પોલીસ કોન્સ્ટેબલ એ વર્ગ 3 કહેવાય. બરોબર. ઓકે, એની નોકરી, એની જે આખી ભરતી પ્રક્રિયા છે એ પોલીસ ભરતી બોર્ડ કરે. પછી એની ઉપર પીએસઆઈ છે તો એ પોલીસ ભરતી બોર્ડ સંભાળે. એની ઉપર પીઆઈ છે તો હવે એ સારી જોબ થઈ ગઈ એમ, કેમ કે પીઆઈ તો આખા પોલીસ સ્ટેશનનો મેઇન ઇન્ચાર્જ અધિકારી હોય, તો એ જીપીએસસી કરે. મતલબ કે જે વ્યવસ્થિત હોદ્દા છે કે જેને જિલ્લા લેવલે જવાબદારી મળતી હોય, ઓકે, અથવા તો તાલુકા લેવલે જેને જવાબદારી મળતી હોય, જેમ કે મામલતદાર છે, તો એ જીપીએસસી.
મતલબ કે સારી સારી પોસ્ટ છે એ બધી કોણ હેન્ડલ કરે છે? જીપીએસસી. અને બાકી હેઠે માની લો શિક્ષક છે વર્ગ 3 તો એ શિક્ષણ બોર્ડ છે એની ભરતી કરે, વનરક્ષક છે તો એ વન અને પર્યાવરણ વાળા એમની ભરતી કરે. તો એવી રીતના બે ભાગ છે એમ કે એક સારી અને એક નબળી, એમ મતલબ કે ઉપરના કક્ષાની નીચલા કક્ષાની. તો જીપીએસસી નું કામ છે સારા સારા અધિકારીઓ આપવા, અને બાકીના ભરતી બોર્ડ છે એની કામ છે કે બાકીની જે મોટા પાયે ભરતીઓ છે એ કરવી. હવે એમાં પેલા દિનેશ દાસા સાહેબ હતા ત્યારે જીપીએસસી નું માળખું વ્યવસ્થિત ચાલતું હતું, કેમ કે કોઈ પણ છોકરાને કંઈ પણ તકલીફ હોય ને ટ્વિટર ઉપર ટ્વીટ કરે તો એને સામે જવાબ આપતા, એનું સમાધાન કરતા. ઓકે, પોલીસ ભરતી બોર્ડમાં કેવું થયું કે માની લો કે હસમુખ પટેલ છે તો એ પોલીસ બોર્ડના પહેલા અધ્યક્ષ હતા. જયારે ભરતી બહાર પડી ત્યારે એમને સિલેબસ સમજાવ્યો કે ભાઈ ફકરા ઉપરથી જવાબ લખવાના છે. પછી અડધી ભરતી હજી પ્રોસેસ ચાલતી હતી એ દરમિયાન એ જીપીએસસી ના ચેરમેન બની ગયા અને એમની જગ્યાએ નિરજા ગોટરૂને જવાબદારી મળી. નિરજા ગોટરૂ એ પેપરમાં જે આ કાંડ થયું, મતલબ કે જે પ્રશ્ન પૂછવાના હતા એ ન પૂછ્યા, તો હસમુખ પટેલ હવે એમાં વિદ્યાર્થીના પક્ષે ઉભા ના રહ્યા. પેલા સમજાયું હતું, નિર્ણય લીધો હસમુખ પટેલે, એમને વિડીયો દ્વારા સમજાયું ખરું ઓકે કે ભાઈ જો આવી રીતના ફકરા ઉપરથી જવાબ લખવાના છે. પેપરમાં પૂછાયું નહીં એટલે વિદ્યાર્થી એમને મળવા ગયા કે તમે તો કીધું હતું ફકરા ઉપરથી જવાબ લખવાના, એવું તો આમાં પૂછાયું નહીં. એટલે એમને કીધું કે એ તો એમનો અલગ નિર્ણય છે, એમાં હું કઈ ના કરી શકું. એમને હાથ અધ્ધર કરી લીધા. એટલે આનાથી શું થયું, વિદ્યાર્થીએ એક વિશ્વાસ ગુમાવી દીધો કે ભાઈ જે અધ્યક્ષ બોલે છે ઓકે એ અધ્યક્ષના શબ્દોનું કઈ વજન જ નહીં. એમ હસમુખ પટેલનું સાહેબ બીજું પણ એક આવ્યું હતું કે એમની સંસ્થામાં પણ એક જાહેર કાર્યક્રમ રાખ્યો તો એ વિવાદ શું છે? એટલે આમાં કેવું થયું કે માની લો કે એક સમાજની સંસ્થા છે, એ છોકરાઓને પોતાને તૈયારી માટે મદદ કરે છે સમાજ લેવલે. ઓકે, તો એ શું કરે કે આવા જે અધિકારીઓ છે એને સામાજિક દબાણ આપી અને ત્યાં લઈ આવે કે ભાઈ અમારા સમાજના છોકરાઓ તૈયારી કરે છે એને તમે માર્ગદર્શન આપો. બરોબર. હવે માની લો કે ઇન્ટરવ્યુ લેવાના હતા તો એ જે પેનલ ઇન્ટરવ્યુ લેવાની છે એ પેનલ અહીંયા સમાજના જે પ્લેટફોર્મ છે ત્યાં આવે, ઇન્ટરવ્યુ કરે. એ જ છોકરાને એ પ્લેટફોર્મ ફરી પાછું એને ઓફિશિયલી ત્યાં મળે. એટલે મીન્સ જે ક્લાસરૂમમાં વર્ગ મીન્સ કે શિક્ષક તરીકે સમાજનો એક ઇન્ટરવ્યુમાં આવે. હા, સમાજનો એક વિદ્યાર્થી પોતાના સમાજના પ્રતિનિધિ પાસે જે ઇન્ટરવ્યુમાં બેસે છે એ જ વ્યક્તિ સમાજનો ભરતી બોર્ડ મારફતે એ જ ભરતી બોર્ડના અધ્યક્ષ અને એમની પેનલ ફરી બેસે છે. એટલે આગલા ઇન્ટરવ્યુમાં એને જે વાર્તાલાપ કર્યો હોય, એની જે ભૂલો હોય એને સમજાઈ દીધી હોય અને એ વાર્તાલાપ ફરી થાય એટલે ભૂલો થાય નહીં. એટલે લેખિતમાં જેને ઓછા માર્ક્સ હોય એને વધારે મળે, લેખિતમાં જેને વધારે એને ઇન્ટરવ્યુમાં ઓછા મળે. એટલે ખરેખર બિચારો જે હોશિયાર છોકરો છે ઓકે એ રહી જાય અને જે લાગતો વળગતો છે એ ફાવી જાય. યુવરાજસિંહ જાડેજાએ પણ ઘણું અંગે આ ખુલાસા કર્યા હતા કે અમુક ગામના લોકો વધારે લાગે છે, અમુક કાસ્ટના લોકો. ગુજરાતના વિદ્યાર્થીઓ યુવરાજભાઈ જાડેજાના કાયમી માટે ઋણી કહી શકાય. એનું કારણ છે કે વિદ્યાર્થીની હકની લડાઈ માટે તેઓએ હંમેશા અવાજ ઉપાડ્યો છે. એમને પોતાની કારકિર્દી સાઈડમાં મૂકી અને ગુજરાતના લાખો યુવાનોનું ભલું થાય, એના ભવિષ્ય સાથે કોઈ છેડા ન થાય, અથવા તો રાજા કા બેટા રાજા બનેગા એ સિસ્ટમની જગ્યાએ કોઈ પણ સામાન્ય વ્યક્તિ રાજા બની શકે ઓકે એના માટે એમને પોતાની જિંદગીના આટલા વર્ષો આપ્યા છે. એ બદલ ગુજરાત કાયમી એમનું ઋણી છે અને ગુજરાતના વિદ્યાર્થીઓને પણ એમને સહકાર આપવો જોઈએ. આજે આવો માણસ ધારાસભ્ય બને ને તો એ જઈને સિસ્ટમ સુધારે. આવો માણસ સરકારમાં બેઠો હોય ને તો એ સિસ્ટમ સુધારે. ઓકે, અને એટલા માટે જ આવા લોકોને ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી અપીલ કરે છે કે ભાઈ ભણેલા ગણેલા સારા લોકો છે એ ત્યાં ભેગા થાય અને એ લોકો ત્યાં આવશે, એ લોકો બધા ભેગા થશે અને એક નવી સરકાર બનશે. તો એ લોકો આ પીડામાંથી બહાર થઈને આવ્યા છે, એને પીડાય ખબર છે, પીડાનું સમાધાન ખબર છે, કેમ કે ભણેલા ગણેલા એ વ્યવસાય સાથે સંકળાયેલા છે તો એનું સમાધાન ચોક્કસથી આવશે. હવે અત્યારે જે ભાજપમાં બેઠેલા ધારાસભ્ય છે એને તો માલ બનાવવામાં રસ છે કે ક્યાંથી આપણને માલ મળે. તમે માની લો કે ગુજરાતના સારા સારા જેટલા પણ ખાતા છે, માર્ગ અને મકાન છે, મહેસૂલ છે, ગૃહ છે, આ બધું ગુજરાતના મુખ્યમંત્રી એકલા લઈને બેઠા છે. હવે જે ખાતું સંભાળવા માટે આખો એક માણસ સ્વતંત્ર કામ કરતો હોય તોય પહોંચી ન વળે એવા 5, 7, 10 ખાતા એક વ્યક્તિ એકલો લઈને બેઠો છે. યુવરાજસિંહ જાડેજા ઉપર પણ આરોપો લાગેલા છે સાહેબ. 100% આરોપો લગાડવાય તો કોઈનું પણ કામ છે. અત્યારે હું તમારા ઉપર આરોપ લગાડી શકું પણ એ સાબિત થવું ઓકે એ તો કોર્ટનો વિષય છે. પણ એટલું નક્કી છે કે યુવરાજભાઈ આજે માની લો કે 12 વાગ્યે પેપર હોય, 12 ને 6 એ પેપર વોટ્સઅપમાં ખુલતું હોય, બરાબર, જે પરીક્ષાનું પેપર 12 વાગે પેપર શરૂ થયું, 12 ને 6 તો વોટ્સઅપમાં આવી ગયું હોય. હવે આ કામ ખરેખર આવું ચેંડા થતા હોય તો રોકવાની જવાબદારી સરકારની છે. પણ આ તદ્દન નિષ્ફળ રહેલી સરકારથી કઈ થતું નથી. હવે એ કામ કોણ કરે છે? યુવરાજસિંહ જાડેજા એકલો કરી દે છે. એટલે યુવરાજસિંહ જાડેજા પાસે એટલા સોર્સ થઈ ગયા છે કે નહીં, એ તો સોર્સ તો ખરેખર સરકાર પાસે હોવા જોઈએ ને. પણ સરકારની એક સરકાર જે કામ નથી કરી શકતી એક વ્યક્તિ કરી શકે છે, કેમ કે લોકોને એના ઉપર એટલો ભરોસો છે.
હવે જ્યારે આ વિશ્વાસ મતલબ કે ભરોસો છે એને એ સરકાર સમક્ષ લાવે છે કે ભાઈ તમે જો આ પેપર ફોડ્યું, પહેલા સરકાર ના નવા પાડે. જે પરીક્ષાની તૈયારી કરતા એમના તો જૂનો ભૂતકાળ ખબર નહીં હોય ને. ના, પણ આમ નોર્મલી કેવું હોય કે આ વર્ગ છે ને એકી હામટો નથી આવતો એમ કે ભાઈ એકી હામટા છોકરા આવી ગયા ને જતા રહ્યા. માની લો કે કોઈ 28 વર્ષનો વ્યક્તિ છે, તૈયારી કરે છે, સામે કોઈ 18 વર્ષનો આવ્યો, તો બે ભેગા જ બેસે છે. તો 28 વર્ષનો વ્યક્તિ છે ને 18 થી 28 10 વર્ષનો અનુભવ છે, એટલે એ શેર કરે એની સાથે કે જો આવા પ્રશ્નો થતા હતા એના સમાધાન માટે આ લોકો, આજે આમ આદમી પાર્ટી છે, ઓકે, એને શું કર્યું કે ભાઈ ગુજરાતના લાખો લોકો હેરાન થાય છે, લાખો પરિવારને આટલી તકલીફ પડે છે, ઓકે, આ કોણ કરે છે? તો કે ભાઈ ભાજપ કરે છે. ભાજપ કોણ હાકે છે? તો કે મુખ્યમંત્રી તો બોલતા નહોતા, એટલે ખબર પડી કે આ કોના ઈશારે કામ કરે છે? તો કે CR પાટીલ ક્યાં મળશે? તો કે કમલમ. એટલે લોકો કમલમે પહોંચી ગયા. હવે કમલમમાં પહોંચ્યા એટલે ભાજપને રેલો આવ્યો કે હવે આ તો કમલમમાં એને જવાબ માંગશે કે ભાઈ પેપર ફૂટે છે એનું શું કરવાનું એમ. એટલે એના માટે ત્યારથી પછી જો મોટા ભાગે પેપર ફૂટવાનું બંધ થયું. એટલે આમ આદમી પાર્ટી જે કમલમ ગઈ હતી પેપર ફૂટવાની બાબતમાં ગઈ હતી કે ભાઈ છોકરા તમે 24 પેપર ફૂટે છે તો તમે એક આમ લીકેજ પ્રૂફ સિસ્ટમ કેમ નથી બનાવી શકતા? ત્યાં હતા હાજર? ના, હું ત્યારે પાર્ટીમાં નહોતો જોડાયેલો. બરોબર. પણ આખો ઘટના પ્રસંગ મેં સંકળાયેલો હતો. એમ કે વિદ્યાર્થી મને કહેતા હતા, એ વખતે હું વિદ્યાર્થી તરીકે રજૂઆત કરતો હતો, અલગ અલગ મીડિયાના માધ્યમથી કે પ્લેટફોર્મ ઉપરથી હું બોલતો હતો કે ભાઈ આવી સમસ્યાનું સમાધાન શું. અને એમાં આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો કે ભાઈ આપણે વિદ્યાર્થીઓના પક્ષે લડાઈ લડવાની છે, ઓકે, એના માટે જે કરવાનું થાય આપણે કરીશું. એટલે એ લોકો કમલમમાં જઈને જવાબ માંગ્યો. એ લોકો કમલમમાં ગયા, એમના ઉપર આરોપો લાગ્યા, બધી વાત થઈ, પણ એટલું નક્કી થઈ ગયું કે ત્યારથી આજ સુધી ગુજરાતમાં કાં તો આ લોકો પરીક્ષા લેતા નથી અને લે તો પેપર ફૂટવા દેતા નથી, કેમ કે એને ખબર છે કે હવે આમ આદમી પાર્ટી કમલમમાં આવીને જવાબ માંગશે. યુવરાજસિંહ જાડેજા અને તમે સામંત ગઢવી એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા, એનું કારણ શું? યુવરાજભાઈનું તો વ્યક્તિગત મને ના ખબર હોય, પણ હું મારું એટલું કહી શકું કે 2022ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ એવું કીધું કે અમે 10 લાખ લોકોને રોજગાર આપીશું. એટલે હું લોકો સાથે સંકળાયેલો, મારા જીવનનો સૌથી નજીકનો કોઈ વિષય હોય તો યુવા, ઓકે, કે 10 લાખ લોકોને નોકરી મળતી હોય તો હું આમાં શું મદદ કરી શકું. એટલે હું આમ આદમી પાર્ટીના નેતા માનનીય ઈશુદાનભાઈ ગઢવીને મળ્યો કે ભાઈ તમે આજે વાત કરો છો, પેલા એ મને ખોટી લાગે છે. અહીંયા 10,000 ની ભરતી નથી થતી ને તમે 10 લાખ નું કહો છો તો થોડુંક બધું વધારે. તમે એમ કહ્યું રિલેશનમાં ખરા સામંત ગઢવી ઈશુદાન? હા, હું અમે પરિવારમાં જ આમ જોવા જઈએ તો ગઢવી તરીકે અમારો સમાજનો એક નાતો છે. એટલે એના કરતા વધારે શું હતું કે આ પરીક્ષાના પેપર ફૂટતા એવા હતા, એ મુદ્દે હું મહામંથનના એમના માધ્યમથી મળતો હતો એમ. એટલે મેં એમને વાત કરી કે તમે આ જે જોડાયા છો, તમે આ વાત કરી, મને થોડીક વ્યાજબી નથી લાગી. એટલે એમને કીધું કે ભાઈ અમારા અત્યારે ગોપાલભાઈ પ્રમુખ હતા, અમારા પ્રમુખ શ્રી છે, એમની સાથે તમે એકવાર બેસીને વાત કરી જુઓ. એટલે ગોપાલભાઈ સાથે અમે લગભગ કલાક 1.5 કલાક બેઠા, અને પછી મને એમની જે વાત કરવાની શૈલી હતી કે જે એમના પાસે તથ્ય હતા એને જોઈને એવું લાગ્યું કે મધુની વાત તો સાચી છે. ગોપાલ ઇટાલિયાએ મને આખું વિસ્તૃતમાં સમજાવ્યું. અમે 1.5 કલાક બેઠા. પછી એમને કીધું છતાં એવું હોય તો અરવિંદજી આવે છે, તમે એકવાર મળી જોજો એમને. એટલે અરવિંદજીને, મનીષ સિસોદિયાને એ આખી દિલ્હીથી ટીમ આવેલી, અમે 5-7 લોકો બેઠા હતા. મને એવું કીધું કે ભાઈ તમે બેસો. તો મેં એમની સાથે ચર્ચા કરી. તો બધાની સાથે ચર્ચા કરતા મને એવું લાગ્યું કે આ લોકો ખાલી વાતો નથી કરતા, આમની પાસે વિઝન છે. એટલે મેં એવું કીધું કે તમે આમાં કઈ મારી મદદની જરૂર પડે તો કેજો, કેમ કે આટલા 10 લાખ લોકોને નોકરી મળતી હોય તો મારું તો સપનું છે એ લોકો નોકરી કરતા લોકોને જે ઈચ્છે છે એને નોકરી મળી જાય. એટલે એમને કીધું કે ખાલી એવું તમે કોઈ નાથી ના ચાલે એમ. અમે તો કે દિલ્હીથી આવ્યા છીએ, અમારી પાસે વિઝન છે, એ અમે દિલ્હીના તો તમે દિલ્હીમાં લોકો માટે કર્યું. હવે તમે ગુજરાતના છો, ખરેખર તમારી અંદર વિઝન હોય તો તમે ગુજરાતના લોકો માટે મેદાનમાં આવો. એટલે મને એવું થયું કે જે માણસ બહારથી આવીને ગુજરાતના ભલા માટેની આટલી મહેનત કરવા માંગતા હોય તો હું તો ગુજરાતનો છું, તો શું ખાલી હું સજેશન આપીને જ ચલાવી લઉં? એના માટે મારે એકચ્યુઅલ વર્ક કરવું પડે ને. આજે મારા એકના કામ કરવાથી માની લો કે 10 લાખ લોકોના પરિવારને સારું થતું હોય, ઓકે, તો મારે કરવું જોઈએ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે જે કહેશો એ પ્રમાણે હું કરીશ. એટલે એમને કીધું કે તમે પાર્ટી જોઈન કરો. તો બીજા દિવસે મેં પાર્ટી જોઈન કરી લીધી. પછી ગુજરાતના જે લાખો યુવાનો જેનો ઉપર મારા ઉપર ભરોસો હતો, મારો એમના ઉપર ભરોસો હતો, એટલે મેં કીધું હું તો છોકરાઓ માટે નિર્ણય લઉં છું, તો છોકરાઓને ખરેખર મારા નિર્ણય સાથે સહમત છે, એમને રાજીપો છે, એ મને કઈ રીતે ખબર પડે. એટલે મેં પાર્ટીને કીધું ભાઈ મને એક તમે નંબર આપો, એમાં હું છોકરાઓને અપીલ કરીશ કે ભાઈ તમે સહમત હો તો મને મિસ કોલ મારજો. તો 9512040404 આ નંબર મને પાર્ટી આપ્યો. અને એ નંબર ઉપર ગુજરાતમાં લગભગ 70,000 થી વધારે લોકોએ મિસ કોલ માર્યા એક જ મહિનામાં. પછી એમાં એવું હતું કે મિસ કોલ મારો ને તો તમને એક લિંક જાય કે જેમાં તમારું નામ, તાલુકો, જિલ્લો એવું લખવાનું. તો એ લગભગ 47-48 થી વધારે લોકોએ પોતાની ડિટેલ મોકલી. એટલે મને એવું ભરોસો બેઠો કે હું જેના માટે લડું છું, જેના માટે મેં આ નિર્ણય લીધો છે, એ લોકો પણ મારા નિર્ણયને સ્વીકારે છે. અને પછી ધીમે રહીને જર્ની શરૂ થઈ. આ પહેલા કોંગ્રેસ પણ હતું અને ભાજપ પણ હતું, તો તમે કોંગ્રેસ અને ભાજપમાં કેમ ના ગયા અને સીધા આમ આદમી પાર્ટીમાં? મારું પોતાનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ તો કઈ હતું નહીં.
મારો તો રાજનીતિ સાથે સીધો કોઈ સંબંધ હતો નહીં. મારો પ્રશ્ન તો એ હતો કે ભાઈ આમ આદમી પાર્ટી એવું કહેતી હતી કે અમે 10 લાખ લોકોને રોજગાર આપશો. હવે મને એ વસ્તુ મગજમાં ન બેઠી. તો વચમાં કેવું થયું કે ભાજપમાંથી આ નીતિનભાઈ પટેલે કંઈક એવી જાહેરાત કરેલી કે ભાઈ 8 લાખ લોકો છે એ સરકારી કર્મચારી તરીકે હોવા જોઈએ, એની જગ્યાએ આઉટસોર્સિંગ થી એક રાખેલા છે. એટલે મને ગોપાલભાઈ કીધેલું કે ભાઈ જો કામ તો કરવાની માણસોની તો જરૂર છે જ, પણ આ લોકો ભરતી કરતા નથી. આઉટસોર્સ એટલા માટે કરે છે કે એમના જે મળતા ગણતા માણસ છે એને કમાણી થઈ શકે. એટલે એ નીતિનભાઈની જે ચર્ચા હતી તો કે એ જોઈને મને એવું લાગ્યું કે ખરેખર 10 લાખ લોકોની ભરતી તો થઈ શકે એવી છે અને 5 વર્ષમાં 2 લાખ કરતા થઈ પણ જાય. હવે ભાજપ વાળાને કરવું હોય તો 30 વર્ષથી સરકારમાં હતા જ, એ તો કરી ના શક્યા. કોંગ્રેસ વાળા છે એ વિપક્ષમાં 30 વર્ષથી હતા, એ ક્યારે પોતાનો અવાજ નથી બનાવી શક્યા, કે નથી કોઈ દી એવું બોલ્યા કે અમારી સરકાર બનશે તમે આવું કરશો. આમ આદમી પાર્ટી એ તથ્ય સાથે બોલતી હતી, તો મને એવો ભરોસો બેઠો કે આ પાર્ટી સાથે જોડાવાથી ઓકે કદાચ સારું થઈ શકે. પછી ધીમે રહીને મેં વિચાર્યું કે અરવિંદજી સાથે મારી મુલાકાત થઈ, પછી એમને વાત વિઝન આખું મૂક્યું કે દિલ્હીમાં અમે ક્યાં હતા ને ક્યાંથી કેવી રીતના પહોંચ્યા. ઓકે, તો મેં એવું કીધું કે ચલો મારે બોલવું છે કે લોકોને મારે અપીલ કરવી છે, તો એની પહેલા એક વખત હું જોઈ લઉં મારી આંખે કે ખરેખર એવું છે. તો હું 3 દિવસ દિલ્હી ગયો કે 3 દિવસ 3 રાત ને હું રોકાણો. તો એની જે યોજનાઓ હતી એક એક યોજના મેં મારી નજરે ચેક કરી. જેમ કે એક યોજના હતી કે ભાઈ મહિલાઓ માટે બસમાં મફત મુસાફરી. તો મને કઈ રીતના ખબર પડે, તો હું સરકારી બસમાં દિલ્હીમાં બેઠો, એટલે હું દિલ્હી ગયેલો અને મારો કેમેરો ચાલુ હોય, કોઈ મહિલા અંદર આવે તો મહિલા આવે એટલે કે મારે અહીંયા જવું છે એટલે એને પિંક કલરની એક ટિકિટ આપી દે, પણ પૈસા ન લે. પછી મેં જોયું કે એવું એમાં પૂછે નહીં કે તમે દિલ્હીના મહિલા છો, કોઈ પણ મહિલા બસમાં બેસે તેની પાસે ટિકિટ લેવાની નહીં. એટલે એ મેં નજરે જોઈ લીધું. હવે મને એમ થયું કે આનાથી ફાયદો શું એમ. તો ત્યાં દિલ્હીમાં જે લોકો હતા એમને હું મળતો, એમની સાથે વાત કરતો કે ભાઈ આનાથી શું ફાયદો થાય. તો મહિલા એવું કે ભાઈ પેલા હું ઘરે બેસતી, હું કંઈ કામ કરવા જાઉં 2-5 કલાકનું, ઓકે તો મને 5-7 હજાર મળે, પણ એ કામ કરવા માટે જવું અને આવું ને તેમાં 5-7 હજાર વપરાઈ જાય, તો મને તો હાથમાં કઈ વધે નહીં. સરકારે આ યોજનાનો લાભ કર્યો તો હવે શું થાય, હું ગમે ત્યાં જઉં અને આવું, એનો તો મારે કોઈ ખર્ચો થતો નથી. 5-7 હજાર રૂપિયા મારા ઘરમાં આવે તો એનાથી મારા ઘરમાં થોડીક આર્થિક પરિસ્થિતિ સુધરી. એટલે મેં વિચાર્યું કે પુરુષ અને મહિલા એટલે 50% ભાગ થઈ ગયો. એટલે આ વ્યક્તિએ 50% જે વર્ગ છે એના માટે એક નાનકડું નિર્ણય લઈ અને કેવડું મોટું વિઝન લોકોની અંદર મૂકી દીધું. પછી મોહલ્લા ક્લિનિક એમાં ગયો કે ભાઈ કોઈ વ્યક્તિ આવે 10 મિનિટમાં ડોક્ટર દવા બધું લઈને બહાર નીકળી જાય. એટલે એનાથી શું ફાયદો થાય, પછી ત્યાં મેં સિસ્ટમ જોઈ કે માની લો તમે જાઓ ને તો તમારો મોબાઈલ નંબર માંગે, તમારો મોબાઈલ નંબર આપી દો એટલે પૂછે તમને શું તકલીફ છે, તમે તાવ આવે છે એટલે તમે તાવ ચેક કરી લે, પછી રિપોર્ટ કરવાનો હોય તો ત્યાં રિપોર્ટ થઈ જાય, દવા આપવાની હોય તો ત્યાંથી દવા જ મળી જાય. એટલે એક જ જગ્યાએથી બધું તમારું પતી જાય અને 1 પણ રૂપિયાનો તમારે ખર્ચો નહીં. એટલે જે લોકો ત્યાં આવતા હતા મેં એમની સાથે સંવાદ કર્યો તો એ લોકો એવું માનતા હતા કે ભાઈ એવું નહોતું કે ગરીબ માણસ હતા, એટલે એમને કે ભાઈ અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈએ એના કરતા સારો ઈલાજ અમારે અહીંયા નજીકમાં થઈ જાય છે અને અમારો સમય ખૂબ બચે છે. એટલે મેં કીધું આ સારી સર્વિસ મળે એની પાછળનું કારણ શું એમ. એટલે મેં ડોક્ટર સાથે સંવાદ કર્યો, એ ડોક્ટરને મેં પૂછ્યું એટલે એમને કીધું કે અમને સેલરી નથી મળતી, અમને પર પર્સન ઓકે ચાર્જ મળે છે. એટલે હવે માની લો કે હું ડોક્ટર છું તો મારા જેટલા પેશન્ટ વધારે ચેક કરું એટલો મને વધારે ચાર્જ મળે. એટલે મારે તમારી સાથે વ્યવહાર એકદમ મૃદુ રાખવો પડે, તમારું નિદાન વ્યવસ્થિત કરવું પડે. તો તમે માર્કેટમાં જઈને વાત કરો ને કે ભાઈ મોહલ્લા ક્લિનિકમાં જજો ડોક્ટર સારા છે, તો એનાથી લોકો વધારે આવતા થયા, ડોક્ટરે સારી સર્વિસ આપવાનું શરૂ કર્યું. આ સર્વિસ મોટી હોસ્પિટલોમાં જોઈ, ત્યાં મને એક વસ્તુ જાણવા એ મળી કે માની લો કે તમે 3 મહિના સળંગ ગયા, ડોક્ટરે જોયું કે 3 મહિનાથી તમને એક કમ્પ્લેન આવે છે, તમને ખરેખર તકલીફ બીજી છે, તો એ લોકો તમને રિફર કરી આપે કે તમે મોટી હોસ્પિટલમાં જતા રહો. માની લો કે તમને કિડનીની કંઈક ભયંકર તકલીફ આવી, તમે મોટી હોસ્પિટલમાં ગયા, એને ખબર પડી તમારી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની છે, અમારી પાસે વેઇટિંગ છે કે 1 મહિના સુધી અમે કરી શકીએ એમ નથી, તો એ તમને લખીને આપે, તમારે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી લેવાનો, ખર્ચો બધો સરકાર ભોગવી લે. એટલે મેં કીધું આની પાછળનો હેતુ શું? એટલે હેતુ એવો હતો કે કાં તો તમને સાજા કરીએ, જો અમે સાજા ન કરી શકીએ તો તમને સાજા રહેવાનો અધિકાર છે, એનો ચાર્જ અમે ભોગવી દઈએ. પછી આપણે ઘણી વખતે અકસ્માત થાય, આપણે જોતા હોઈએ તો આપણે ઉભા નથી રહેતા, ભાગી જઈએ કે હમણાં પોલીસ કેસ કોણ માથામારી કરે. ને એક મસ્ત યોજના ચાલતી હતી કે કોઈ પણ વ્યક્તિનું અકસ્માત થયું એને તમે હોસ્પિટલ પહોંચાડો તો એ હોસ્પિટલે પહોંચાડીને તમે એનો જીવ બચાવ્યો એટલે સરકાર તમને 5,000 રૂપિયાનું ઇનામ આપીને તમારું સન્માન કરે, જેથી કરીને કોઈ નિર્દોષ વ્યક્તિ બિચારો છે એ મરી ન જાય. પછી અમે ખેડૂતો માટે માની લો કે દિલ્હીમાં નીકળ્યા તો રોડ ઉપર જે ખેતર આવે ત્યાં જઈએ કે ભાઈ લાઇટ આવે છે, તો કે હા 24 કલાક, તો કે હા મફતમાં, તો કે હા
હવે એ ખબર કઈ રીતના પડે લાઇટ છે, એટલે અમે જ્યારે ગમે ત્યારે જઈને તે કઈ મોટર ચાલુ કરો તો એટલે મોટર ચાલુ કરે એટલે એનાથી બે વસ્તુ નક્કી થઈ જાય કે જ્યારે જોઈએ ત્યારે પાણી મળે છે અને જ્યારે જોઈએ ત્યારે વીજળી મળે છે. પછી અમે ગામડાની સ્કૂલોમાં ગયા, એક સરકારી શાળામાં લગભગ 601 બાળકો હતા, તો ત્યાં સિક્યુરિટી જે ગેટ હોય ને ત્યાં 4 સિક્યુરિટી ગાર્ડ ઉભા સરકારી શાળામાં, 7 લોકો સફાઈ કર્મચારી. એટલે મને આશ્ચર્ય થયું, મેં કીધું આ સરકારી શાળામાં આવું? એટલે એમને આપણે અહીંયા કેવું છે ગુજરાતમાં કે માની લો સરકારી શાળાની સાફ સફાઈ છોકરા ભણતા હોય ઈ કરે છે, એટલે અમુક છોકરા તો આખી જિંદગી લગભગ સાફ સફાઈમાં જ ગાઢ નાખે છે, રોજ આવીને હાવણું લઈ લે, હવારથી સાંજ સુધી એને બિચારાને ઈ જ કરવાનું હોય. અને ન્યાય એમને કીધું ભાઈ અમારા છોકરાને ભણવા સિવાય કાંઈ પ્રવૃત્તિ કરવાની નથી, એ આવ્યા છે તેને ભણવાનું. તો મેં કીધું આનાથી ફાયદો શું થયો? તો એના નોટિસ બોર્ડ ઉપર 10 વર્ષનું રિઝલ્ટ હતું બોર્ડનું, 10માનું 12માનું, 100%, 100%, 100%, 100%, બધે બધા પાસ. મતલબ કે બોર્ડમાં પણ 8મા 9મામાં તો આપણે પાસ કરાવી દઈએ છીએ, અહીંયા તો સરકારનો કંઈક નિયમ છે કે ના પાસ કરવા જ નહીં. આ તો બોર્ડની વાત કરું છું, તો બોર્ડનું રિઝલ્ટ 100%. પછી એ લોકોનું મોટું ઓડિટોરિયમ, પછી દરેક સ્કૂલમાં મોટા ભાગે બધી રમત એના મેદાનો, મતલબ કે સ્વિમિંગ પુલ તો એક્ઝેક્ટ જે ઓલિમ્પિક રમતા હોય ને જે હોય ને એ પ્રમાણેનું સ્ટ્રક્ચર. પછી રમતમાં જે લોકો કોમનવેલ્થ કે નેશનલ ગેમ રમેલા હોય એવા કોચ, મતલબ કે એકેય વસ્તુ એવી નહીં કરવા ખાતર કરો, બધું પરફેક્શન સાથે કરો. એમ કે ભાઈ છોકરો વોલીબોલ રમે છે તો વોલીબોલ નેશનલ લેવલે રમી શકે એવી ટ્રેનિંગ આપો, કે બેડમિન્ટન રમે છે તો બેડમિન્ટન નેશનલ લેવલે રમી શકે એવી તૈયારી રાખો. પછી ત્યાં અમે હોકીના એક ગ્રાઉન્ડમાં ગયા, તો હોકીના ગ્રાઉન્ડમાં માની લો તમે એક છોકરાને મૂકો ને કે અમારા છોકરાને આ હોકી રમતા શીખવાડવું છે, તો એ છોકરો આવે પછી રમત ગમતના જેટલા સાધનો, એના જેટલા પણ સાધન સામગ્રી બધી સરકાર તરફથી ફ્રી. અને કોમનવેલ્થ રમેલો એક સારો ખેલાડી તમને કોચ તરીકે મળે. અને સૌથી વિશેષ મારા હૃદયમાં કોઈ વસ્તુ ઘર કરી ગઈ ને તો એ કે 1 થી 2 કિલોમીટર તમે કોઈ પણ 360 ડિગ્રીમાં નજર મારો ને તો તમને રાષ્ટ્રધ્વજ દેખાય. તમે ખેતરમાં ઉભા હોય તોય તમને રાષ્ટ્રધ્વજ દેખાય, તમે સિટીમાં ઉભા હોય તોય તમને રાષ્ટ્રધ્વજ દેખાય. મતલબ જ્યાં તમે નજર કરો ને ત્યાં તમને સામે રાષ્ટ્રધ્વજ દેખાય. મતલબ કે દેશ દાજ એ તમારા આમ કહેવાય કે નસે નસમાં તમને દેખાય, કેમ કે 24 કલાક તમે ધ્વજને દેખો એટલે તમારી અંદર રાષ્ટ્રપતિ એક અંદરથી ભાવ રહે. તો આ વસ્તુ મેં જોઈ. પછી ત્યાંના શિક્ષકો સાથે મેં વાત કરી કે ભાઈ તમે નોકરી લાગ્યા, પગાર કેટલો? તો 75,000. આપણે અહીંયા 25,000. હવે એક જ દેશના નાગરિક છે, બંને હરખું ભણેલા છે, એક જગ્યાએ 75,000 પગાર ને બીજી જગ્યાએ 25 વર્ષ, એ 5 વર્ષ સુધી. એ તમે જે શિક્ષકોની વાત કરી, આપણે ગુજરાતમાં આવીએ પાછા. જી હા. 25,000 ની વાત કરીએ, કયા શિક્ષકો? કોઈ પણ શિક્ષક અત્યારે ગુજરાતમાં શિક્ષક એકલા નહીં, માની લો તમે કોન્સ્ટેબલ બનો, તલાટી બનો, શિક્ષક બનો, વનરક્ષક બનો, કોઈ પણ વર્ગ 3 ની સરકારી નોકરી લો એટલે તમારો શરૂઆતનો પગાર હવે જે વધીને આવ્યો છે એ 25 થી 26,000 ની વચ્ચેનો હોય છે. હવે માની લો નોકરી લાગ્યો હોય, 25 વર્ષનો વ્યક્તિ છે એ નોકરી લાગ્યો, હવે 25 વર્ષનો વ્યક્તિ નોકરી લાગે એટલે એના લગ્ન થઈ ગયા હોય, ઓકે, તો પોતે એની વાઈફ અને 1-2 સંતાન હોય, અને ઉપર એના માતા પિતા કમસે કમ 60 ની આજુબાજુ હતા. પેલા હું 2012-14 તો પેલા 2300 હતા, બરોબર. 2300 માંથી કઈક 2700 થયા, પછી 4800 થયા, પછી 5700 થયા, એમ કરતા કરતા 5700 માંથી સીધો જર્ક લાગ્યું 19,000 નો, 19,000 માંથી કઈક અત્યારે 25,000 ની આસપાસ પહોંચ્યા છે. એટલે હાલ અત્યારે 25,000 ચાલે છે. માની લો કે તમે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ગાંધીનગરમાં તમારી નોકરી લાગી. હવે તમે ગાંધીનગરમાં અમદાવાદમાં ફ્લેટ રાખો, સાધારણ ફ્લેટ રાખો, તો એનું ભાડું કેટલું? ઓછામાં ઓછું 10-15,000. આપણે મિનિમમ ગણી લઈએ, કાલે 10,000 રૂપિયા, તો 25 માંથી 10 નીકળી ગયા, વહાં વધ્યા કેટલા? 15,000. હવે માની લો કે તમારું 5-6 જણાનું પરિવાર છે, તમે 2 લીટર દૂધ રોજ લ્યો છો, વધારે નહીં, ખાલી 2, એટલે 7 દૂન 14, 150 રૂપિયાનું દૂધ થયું, 15 તારી 45, 4.5 થી 5,000 દૂધમાં નીકળી ગયા. 15 માંથી 5 કાઢી નાખો, વહાં કેટલા વધ્યા? 10. 10,000 માંથી મોબાઈલમાં 4 જણાનું મોબાઈલ હોય, 4 જણાના પેટ્રોલિંગનો ખર્ચો, તમારા માની લો છોકરું ભણતું હોય તો કમસે કમ 10,000 તો ભણવામાં જતા રહે, તો ખાવાનું શું? બરાબર. તો આ સરકારને ખબર નહીં પડતી હોય કે 25,000 રૂપિયા આપણે 5 વર્ષ ફિક્સેશનમાં રાખીએ છીએ, આનું કોઈ દી પૂરું જ ન થાય. અને આવો એક પરિવાર નહીં, આવા લાખો પરિવાર છે. હવે આ બધા સરકારી કર્મચારી છે ને ભેગા થઈને હાઈકોર્ટમાં ગયા કે ભાઈ આ અમારું શોષણ થાય છે. બધા તમને હા, ગુજરાતના સરકારી કર્મચારીઓ સંગઠન બનાવી અને હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટે એવું કીધું કે તમારી વાત સાચી છે, તમને પૂરો પગાર મળવો જોઈએ. હવે તો હાઈકોર્ટે કીધું એટલે સરકારે તો માનવું પડે. ક્યારની વાત છે આ? હમણાં નહીં, હજી ચાલુ છે પ્રોસેસ. ઓકે, એટલે સરકારે શું કર્યું? હાઈકોર્ટનો જે ચુકાદો હતો એને સુપ્રીમમાં પડકાર્યો. બરોબર. એટલે સરકારની દાનત જ નથી એમ કે લોકોને પૂરો પગાર મળે, લોકો પોતાનું ઘર સંસાર સારી રીતે જીવી શકે, એમાં એને રસ જ નથી. એ શું કે તિજોરી ઉપર ભારણ આવે. હવે તિજોરી ઉપર ભારણ આવે, ધારાસભ્યનો પગાર બંધ કરી દો. જો લોકશાહી રાજનીતિ એ સેવા હોય, ઓકે, તો પગાર શું કરવા આપો છો? અને માની લો પગાર આપો છો તો પછી એમાં તમે ભરતી કેમ નથી કરતા?
તમારે કોન્સ્ટેબલ 12 પાસ જોઈએ અને ગૃહમંત્રી તમારી 8 વાળો હાલે છે, તો ન્યાય તમે મૂકો ને કે ગ્રેજ્યુએશન જોઈએ. ગોપાલ ઇટાલિયાએ પણ વારંવાર 8 પાસ ગૃહમંત્રી કહે છે. આ તો છે જ તેને, એમાં ક્યાં નવાઈ છે? ગૃહમંત્રીની લાયકાત તમે જોઈ 8 પાસ છે એટલે કહીએ છે, એમાં ક્યાં ખોટું છે? ગ્રેજ્યુએટ હો તો ગ્રેજ્યુએટ કે એને માની લો કે કદાચ રાજ્યશાસ્ત્રમાં પીએચડી કર્યું હોત તો આપણે એ કહેત, પણ એ નથી કર્યું છતાં એ બની ગયો છે. એનાથી તકલીફ શું થાય છે કે જે લોકો આઈપીએસ બન્યા છે, હવે એની યુપીએસસી ની પરીક્ષા પાસ કરી છે, આ રાષ્ટ્રની આ 20-25 વર્ષ સેવા કરી છે, ત્યારે પ્રમોશનના બેઝ ઉપર માની લો કોઈ વ્યક્તિ ડીજી બન્યા છે, અને મોટાભાગે ડીજી બને ને એ 50 થી ઉપરના જ હોય છે, એટલે એની પાસે 25-30 વર્ષનો અનુભવ હોય. હવે આવો અનુભવી ભણેલો ગણેલો માણસ એ હવારમાં ઉઠી અને સેલ્યુટ કોને મારે? પેલા 8 પાસ ને. તો અંદરથી બધાનો આત્મા તો બળે ને યાર, કે હું આટલું બધું ભણ્યો, આ બધું કોના હાટું બળતો હશે ખરો? બળે જ ને યાર, સીધી વસ્તુ છે. પણ કહેવાનું શું? એટલે માની લો કે ઘણા બધા દેશ દુનિયાના એવા છે કે જે લોકો ભારત કરતા ઘણા પછાત હતા, અત્યારે ભારત કરતા ઘણા સમૃદ્ધ છે. એટલે એ દેશોના મેં બંધારણ જોયા કે ભાઈ આ ટ્રાન્સફોર્મેશન કેવી રીતે આવ્યું, એમ આવડું મોટું પરિવર્તન ભારત કરતા પછાત હતા, ભારત કરતા સારા થઈ ગયા. તો એ બધામાં એક વસ્તુ કોમન આવી કે એ લોકોએ પોતાના જે લોક પ્રતિનિધિ હતા એમાં એક વસ્તુ કોમન કરી નાખી કે કમસે કમ ગ્રેજ્યુએટ હોવા જોઈએ. પછી એમને બીજો એક સુધારો એવો પણ કર્યો કે માની લો કે કોઈ વ્યક્તિ કૃષિ મંત્રી બને છે તો એ ભણેલો ગણેલો તો હોવો જ જોઈએ, પણ સાથે કૃષિમાં હોવો જોઈએ. ઓકે, આરોગ્ય મંત્રી છે તો પોતે ભણેલો તો હોવો જ જોઈએ, કમસે કમ પોતે ડોક્ટર હોવો જોઈએ. મતલબ કે જે વિભાગ જે વ્યક્તિને આપો છો એ વ્યક્તિ એ વિભાગનો નિપુણ હોવો જોઈએ. અહીંયા આપણે શું થાય છે, કૃષિ મંત્રીને કૃષિનો ક ખબર નથી, માર્ગ અને વાહન પરિવહન છે એને માર્ગનો મ ખબર નથી. ઓકે, બસ ઓલા લગ્નમાં કેમ ઓલા વરરાજાની ફઈ હોય એની જે મંત્રીમંડળમાં આવી જાય એટલે બસ કાંડ કરવા સિવાય બીજું કઈ કામ નથી. ભાજપના પૂર્વ સાંસદે હમણાં પોતાની વાતમાં એવું કીધું કે 1 રૂપિયો નીકળે છે એમાંથી 30 પૈસા વપરાય છે, 70 પૈસા ખાઈ જાય છે. આ તો એના અંદરના માણસે જ કીધેલી અને જાહેરમાં કીધેલી વાત છે. તો હું એવું કહું છું કે ગુજરાતની પ્રજા શું કરવા આટલું સહન કરે છે? મનરેગા કૌભાંડમાં પણ ચૈતર વસાવા વિરુદ્ધ ઉઠા. ભારત સરકારની એક સ્વાયત્ત સંસ્થા છે કેગ, કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જે સરકારના હિસાબ ચેક કરે. એનું પણ એવું કેવું છે કે 23 વિભાગોમાંથી ઘણા વર્ષોથી અમુક વિભાગોના તો ઓડિટ જ નથી થયા. હવે તમને નવાઈ લાગશે, આજે ગુજરાત સરકારનું બજેટ છે 3,70,000 કરોડનું એક વર્ષનું. મતલબ કે સામાન્ય ગરીબમાં ગરીબ ઘરનો માણસ હોય ને કે જે 50 રૂપિયા કમાતો હોય અને એ 50 રૂપિયાની વસ્તુ લે તો એમાં એ મોટા ભાગે 8-10 થી લઈને 18% સુધીનો ટેક્સ ભરે છે. લોકોના મનમાં એવું હોય કે આપણે ક્યાં ટેક્સ ભરીએ છીએ, પણ તમે 5 રૂપિયાનું પાર્લે લો છો ને એમાં ટેક્સ આવે છે, કે તમે 96 રૂપિયાનું પેટ્રોલ પુરાવો છો એમાં ટેક્સ આવે છે, અને એ તો ગરીબમાં ગરીબ માણસે લેવાના છે. તો આજે ટેક્સની રકમ સરકાર પાસે આવે છે એ વર્ષે 3,70,000 કરોડ છે. હવે આ પૈસા સરકાર છે એ લોકો માટે વાપરી નાખે છે. તો તમે કલ્પના કરો 3,70,000 કરોડ અને ગુજરાતની 6 કરોડની જનતા, આ બેનો ભાગાકાર કરીએ તો દરેક વ્યક્તિ પાછળ 60,000 થી વધારે સરકાર ખર્ચે છે એક વર્ષમાં. સરકાર કેટલા વર્ષ માટે બની હોય? 5. તો 5 વર્ષમાં 6-5 એક વ્યક્તિ પાછળ સરકાર 5-5 વર્ષે 3-3 લાખ ખર્ચે છે. હવે એક પરિવારમાં મિનિમમ 5 લોકો હોય તો 5 વર્ષે સરકાર 15 લાખ રૂપિયા ખર્ચે છે. તમે તમારા હૃદય ઉપર હાથ રાખીને વિચારો તમારા ઘર પાછળ 15 લાખ રૂપિયા હેમાં ખર્ચાયા? લાઈટ તમને આપે છે એનું બિલ ભરો છો, તમે રોડ ઉપર તમે હાલો છો ઓકે એનું તમે રોડનો ટેક્સ ગાડી વ્હીકલ લો છો ત્યારે ભરો છો. તમે તમારા બાળકને પ્રાઇવેટમાં ભણાવો છો કેમ કે સરકારી શાળા ઉપર તમને ભરોસો નથી. તમે દવાખાના માટે પ્રાઇવેટમાં જાઓ છો કેમ કે સરકારીમાં તમને વિશ્વાસ નથી. તો તમે એકે વસ્તુ વાપરતા નથી છતાં તમારા પૈસા વપરાઈ જાય છે. કદાચ તમને મનમાં એવું થાય કે મારા પૈસા જમા છે, અમે તો કોઈ વાપર્યા નથી. તો એ તમારી ભૂલ છે, કેમ કે સરકાર ઉપર આજના દિવસે 4,90,000 કરોડનું દેવું છે. એટલે સરકારે ઓલા તમારા પરિવાર પાછળ 15 લાખ તો વાપરી નાખ્યા, છતાંય ઘટ્યા તેમને વ્યાજવા લીધા. કેટલા? 4,90,000 કરોડ. મતલબ કે તમારે ત્યાં કે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને ત્યાં નાનું બાળક જન્મતા વેત સરકાર એને એક નાનકડી ભેટ આપે છે કે તમે ગુજરાતમાં જન્મા છો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે, મોટા થઈને 70,000 રૂપિયા ભરી દેજો. તો હું એવું કહું છું કે આવડી મોટી પરિસ્થિતિ ઊભી થઈ છે ને આપણે ખોટા ફાંકા ફોજદારીમાં જીવીએ છીએ. ઓકે, એકચ્યુઅલ તળ ઉપર આવીને વિચારવાનું છે કે ભાઈ આપણા ગામમાં સરકારી શાળામાં સારા શિક્ષકો કેમ નથી? એમ સરકાર એવું કે અમારી પાસે લોકો નથી, લોકો બિચારા આંદોલન કરે છે, વિરોધ કરે છે 2-2 વર્ષથી. આપણી ભણેલી ગણેલી 22-25 વર્ષની દીકરી પોતે એ સરકાર માગે એ બધું આપી દે છે કે ભાઈ તમે 12 પાસ તો કે 12 પાસ, કોલેજ કરો, બીએડ કરો, ટેટ 1-2 પરીક્ષા આપે, પછી એ કહે છે કે હવે મને નોકરી આપો.
સરકાર નોકરી નથી આપતા, છોકરી બિચારા આંદોલન કરે છે, તો એને આપણી જુવાન દીકરીને 2 પગ ને 2 હાથ પકડે રોડ ઉપર ઢળે છે. આવી પરિસ્થિતિ. આજે દુનિયાના દેશો, જો વિકસિત દેશો છે, ત્યાં કેવું હોય કે બાળક માતા પ્રેગ્નેન્ટ થાય ને તો કે ત્યારથી લઈ અને બાળક પોતે કમાતો થાય ને ત્યાં સુધી બધી જવાબદારી સરકાર ભોગવે. અને આપણે ફાંકા ફોજદારી કરીએ છીએ વિશ્વગુરુ. એટલે એને શીખવાડવાની જરૂર નથી, એની પાસે શીખવાની જરૂર છે કે આ લોકો પોતાના રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતના કરે છે. આજે આપણે એવું કહીએ છીએ કે વિશ્વગુરુની વાતો થાય. ઓકે, ભારતમાંથી લોકો દુનિયામાં શું કરવા જાય? તો તમે વિશ્વગુરુ બનવાને લાયક થઈ ગયા હો તો દુનિયાના લોકો તમારામાં આવવા જોઈએ ને. આની પહેલા જો તમે આવતા હતા આપણી નાલંદા વિદ્યાપીઠમાં, ચીનમાંથી ને દુનિયાના દરેક દેશમાંથી આવતા હતા, તો અત્યારે કેમ નથી આવતા ભાઈ? એટલે થોડુંક દરેક વ્યક્તિએ વિચારવું પડશે. અને સાધારણ જે સામાન્ય માણસ છે ને, એ અત્યારે આપણે એવું કે અમારે રાજકારણથી છેટું રહેવું છે. જો જેટલા તમે રાજકારણથી છેટા રહેશો ને એટલા ખરાબ લોકો રાજકારણમાં ઘૂસશે અને એ તમને જેટલું તકલીફ આપી શકાતી હશે ને એટલી આપશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની પહેલા સરકાર હતી, હા. તમે કહ્યું એ પ્રમાણે કે સારી સુવિધાઓ હતી. હા. દિલ્હીમાં ફ્રી વીજળી હતી, ફ્રી બસ મુસાફરી હતી, વગેરે વગેરે. તે છતાંય દિલ્હીમાં આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર હારી. હા, એનું કારણ શું જોવું? વોટ ચોરી. આમાં શું થયું કે આમ આદમી પાર્ટી જે પ્રમાણે કામ કરતી હતી કે એના જોઈને દુનિયાની સૌથી ફાસ્ટેસ્ટ પાર્ટી છે આમ આદમી પાર્ટી, કે જે પહેલું જ ઇલેક્શન લડે અને પહેલા જ ઇલેક્શનમાં સરકાર બનાવે. ઓકે, તમે જો દિલ્હીમાં પહેલી વખતે 2013માં લડ્યા, ઓકે, સરકાર બની. પછી તરત 2015માં ફરી લડ્યા, 70માંથી 67 બેઠકો આવી. ફરી 5 વર્ષ પછી એક જ વસ્તુ કીધી કે અમે કામ કર્યા હોય તમને મત આપજો. ઓકે, તો એમાં 70માંથી માની લો કે લગભગ આપણે 63 જેટલી બેઠકો મળી. તો એનો મતલબ કે ભાજપને એક ડર બેસી ગયો કે જો આ પ્રમાણે પાર્ટી હાલશે, પંજાબમાં લડ્યા તો પંજાબમાં સરકાર બની, 117માંથી 92 ધારાસભ્ય. ગુજરાતમાં એવું કહેતા હતા ત્રીજો પક્ષ કોઈ દી ચાલ્યો નથી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી લડી, પહેલા ધડાકે 14% મત, 5 ધારાસભ્ય જીતા, 35 સેકન્ડ નંબરે રહ્યા. તો આની અંદર એક ડર પેસી ગયો કે આ લોકો આવી રીતે ચાલશે ઓકે તો પછી ભાજપ તો નામ શેષ થઈ જશે. કેમ કે ભાજપ જે કાંડ કરે છે એની જગ્યાએ આ લોકો તો સુવિધા પૂરી પાડે છે. એટલે ભાજપે શું કર્યું કે અમારા નેતા ઉપર ખોટા ચાર્જીસ નાખ્યા. આ ખોટા શબ્દ એટલા માટે વાપરું છું કે જે ચાર્જીસ એમને નાખ્યા હતા ઓકે એ કોર્ટમાં, ધારો કે ઈડી અને એવું લોકોએ કીધું કે ભાઈ અમને આમના વિરુદ્ધમાં કોઈ પુરાવા મળ્યા નથી. એટલે પેલો કેવાય નિર્દોષ સાબિત થયા છે. એનો મતલબ કે જે એને આરોપ નાખ્યા હતા એ ખોટા હતા. આરોપ છે. ઓકે, આ ખોટા આરોપ નાખી અને લોકોની અંદર એવો મેસેજ નાખ્યો કે આ લોકો છે એ ખોટું કરે છે. લોકોએ કદાચ એમની વાત માની લીધી હશે, અથવા તો એમને શું કર્યું, અરવિંદજીની જે વિધાનસભા હતી એમાંથી 40,000 વોટ કાપી નાખ્યા. કોણે? ભાજપ વાળાએ. હવે એના લીધે શું થયું, અરવિંદજી હાર્યા. એટલે મેસેજ શું ગયો કે અરવિંદજી હાર્યા, પણ કેમ હાર્યા નથી, એમને હરાવ્યા. એટલે કેવી રીતે કાપી નાખે? એટલે કેવું, માની લો કે કોઈ ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે, દિલ્હીમાં ઝૂંપડપટ્ટીનો વિસ્તાર વધારે છે, ઓકે, ત્યાં એ લોકોને કહી દે કે ભાઈ તમે તમારા જે માની લો કે એમનું ચૂંટણીનું કામ હોય એમાં એક વ્યક્તિ છે એ 20 મતદાન પ્લસ કરાવી શકે, 20 મતદાન કાઢી શકે. તેમણે શું કર્યું કે માની લો કે તમે ભાજપના વ્યક્તિ છો તો તમે તમારા ઘરમાંથી 20 લોકોના મતદાન નખાવડાવી દીધા કે ભાઈ આ અમારે ત્યાં રસોઈ કામ કરે છે, આ અમારે ત્યાં સાફ સફાઈ કરે છે. એવી રીતના એક એક વ્યક્તિએ પોતાના ત્યાં 20 નવા નામ નખાવડાવી દીધા. અને જે લોકો આમ આદમી પાર્ટીને સપોર્ટ કરતા હતા એમને બીવડાવી દીધું કે ભાઈ જો તમે તમારું ચૂંટણી કાર્ડમાંથી નામ નહીં હટાવડાવો અથવા તો નામ હટાવી દીધા ઓકે, અને એમને ખબર પડી કે અમારા નામ હટી ગયા છે, એમ કીધું બોલશો તો તમારા ઘરે બુલડોઝર ફેરવી દેશું. તો આમ ડરાઈને અમે તો ત્યાં સુધી સાંભળ્યું છે કે ચૂંટણીના આગલા દિવસે એ લોકો 2,000 રૂપિયા આપી દીધા કે ભાઈ તમે કાલે મતદાન કરવા ના જતા ઓકે, 2,000 રૂપિયા અને એના હાથમાં સાઈન કરી દીધી. હારનું કારણ તમે વોટ ચોરી માનો? હા, 100% વોટ. બાકી જો મુદ્દાની લડાઈ હોય ને તો ભાજપ કોઈ જીતે જ નહીં. એનું કારણ છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ શું કર્યું તો કે મહિલા માટે બસમાં ટિકિટ મફત કરી. હવે અત્યારે તો ભાજપની સરકાર છે. જો આમ આદમી પાર્ટીએ ખોટું કર્યું હોય ઓકે તો ભાજપે બંધ કરી દેવું હતું. હવે તેની સરકાર છે, એને ચાલુ રાખ્યું છે, મતલબ કે યોજના સારી હતી. હવે જો એ યોજના સારી છે તો હું એમ કહું છું ગુજરાતની બહેનોએ શું પાપ કર્યા છે? ગુજરાતમાં કેમ તમે નથી આપતા? કાં તો દિલ્હીમાં બંધ કરો અને કાં તો ગુજરાતમાં શરૂ કરો. રાજસ્થાનમાં તમે જો ભાજપની સરકાર છે, 450 રૂપિયા ગેસનો બાટલો આપે છે, તો ગુજરાતની બહેનોએ શું અહીંયા પાપ કર્યા છે? અહીંયા કેમ નથી આપતા? મહારાષ્ટ્રમાં એ લોકોએ કીધું કે ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરશું, તો ગુજરાતના ખેડૂતોએ શું પાપ કર્યા છે? આના મીન્સ કે આવા વિડીયો ફેસબુકમાં કે યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં મૂકો એટલે નીચે કોમેન્ટો આવતી હોય કે ગુજરાત સમૃદ્ધ છે, એના કારણે ગુજરાતમાં આવું બધું કઈ જરૂર નથી. એના ઉપર તમે સાચી વાત છે. જે પ્રમાણે ગુજરાતમાં વિકાસની વાત થાય છે કે એ પ્રમાણે જો ગુજરાતમાં 5,000 થી વધારે સરકારી શાળાઓ બંધ થઈ ગઈ, આ ગુજરાતે વિકાસ કર્યું. ગુજરાતની 3,000 થી વધારે એવી શાળા છે કે જેમાં અત્યારે એક જ શિક્ષક છે, આ ગુજરાતનો વિકાસ છે. ગુજરાતનો વિકાસ એ લેવલે આમ વિકસિત થઈને ફૂટ્યો છે કે ભારતના વડાપ્રધાન યશસ્વી માની લો કે નરેન્દ્રભાઈ મોદી, જેઓ 12 વર્ષ મુખ્યમંત્રી રહ્યા, 11 વર્ષથી વડાપ્રધાન છે, એમને અમદાવાદમાં એક ડમી શાળા બનાવી અને ફોટોશૂટ કરાવડાવ્યો.
તો હું એવું કહું છું કે 12 વર્ષ તમે મુખ્યમંત્રી રહ્યા, 11 વર્ષ તમે વડાપ્રધાન રહ્યા, 23 વર્ષના અંતે તમે એક શાળા નો બનાવી શકે જ્યાં તમે રૂબરૂ જઈને ફોટો સેશન કરાવી શકો? આ તો જગે જોયેલી વાત છે. ઓકે, પછી વિકાસ શું કર્યો? તો કે આપણે ત્યાં ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટી. ઓકે, એમાં શું થયું? તો કે એક ટ્રક હલવાઈ ગયો. હવે આપણે જો વિશ્વગુરુની વાતો કરતા હોઈએ તો એ હલવાઈ ગયેલા ટ્રકને આપણે કલાકમાં તો પાછો લાવી દેવો જોઈએ. એની જગ્યાએ 27 દિવસ લાગ્યા. એક ટ્રકને બ્રિજ ઉપરથી પાછું ખસેડવામાં કેટલા દિવસ લાગ્યા? 27 દિવસ લાગ્યા. અને એ આપણાથી તો ન જ થયું. સિંગાપુરથી 3 એન્જિનિયરને બોલાવવામાં આવ્યા અને એ પાછું ખેંચવામાં મેં એવું સાંભળ્યું કરોડો રૂપિયાનો ખર્ચો થયો. નવું ટ્રક, એ જે ટ્રક નવું લઈએ તો 21 લાખનું આવતું હતું. એટલે સરકારે જે એજન્સી હતી એને એવું કહી દીધું તમે જાહેરાત કરી દો ભાઈ અમે રાષ્ટ્રની સેવા માટે આ કરી દીધું. ગુજરાતની કોઈ સંસ્થાએ જાહેરાત કરી હતી? હા, એટલે હું એ જ કહું છું. તો એને ખર્ચો તો થયો જ હશે ને. તો સિંગાપુરથી તમારે કેમ બોલાવવા પડ્યા? તમારી પાસે નહોતા એવા માણસો. અને 27 દિવસ લાગે શું લેવા? એટલે હવે આ ઓલું કહેવાય ને પાપનો ઘડો ભરાઈ ગયો છે. ગુજરાતે વિકાસ કર્યું છે. ઓકે, છેલ્લા 3 વર્ષમાં 16,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં પકડાયું છે. 20 લાખથી વધારે ઓફિશિયલી આંકડો ડિક્લેર થયેલો છે કે લોકો ડ્રગ્સની સાથે રવાડે ચડેલા છે. ગુજરાતમાં વિકાસ થયેલો છે કે સારા ઘરના લોકો ઓકે રસ્તા ઉપર બેઠા હોય ત્યારે ડ્રગ્સ પીને એક આવીને માથે ગાડી ચડાવી દે ને હતર જીવ લઈ લે છે. એમાં વિકાસ થયો છે. ગુજરાતે વિકાસ કર્યો છે કે એક દિવસે 6 લોકો આત્મહત્યા કરે છે. અત્યાર સુધી આપણે સિંગલ આત્મહત્યાઓ જોઈ હતી કે પરિવારમાંથી એક વ્યક્તિએ કોઈ કારણસર સુસાઇડ કરી લીધું. હવે તો આખા પરિવાર જતા રહે છે. આ વિકાસ કર્યો છે. જો ખરેખર ભાજપને એવું લાગતું હોય કે અમે ગુજરાતનો વિકાસ કર્યો છે તો ભાજપના 162 ધારાસભ્ય છે. 162 ધારાસભ્યમાંથી એક ધારાસભ્ય એવું કે ભાઈ આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાને મારા વિસ્તારની સરકારી શાળા જોઈ લેવાની છૂટ. એક પણ સરકારી શાળામાં તમને એક સિંગલ તકલીફ દેખાય તો હું રાજીનામું આપી દઉં. જો ભાજપ સરકારે ખરેખર વિકાસ કર્યો હોય ઓકે તો મુખ્યમંત્રી કહી દેવું પડે કે મારે એક ખાતું જોતું નથી. ઓકે, અમારી પાસે ભરોસાપાત્ર આટલા માણસ છે, આ બધાને એક ખાતું આપી દઈએ. એક ખાતું દઈ શકે ને એવો ભરોસાપાત્ર માણસ ભાજપમાં નથી. એટલે મુખ્યમંત્રી બધું લઈને બેઠા છે. એક ધારાસભ્ય એવું કે મારા વિસ્તારમાં કોઈ પણ સરકારી દવાખાનાની વિઝિટ લઈ લો ઓકે એમાં ક્યાંય તકલીફ હોય તો હું રાજીનામું આપી દઉં. એક ધારાસભ્ય એવું કહી દે કે મારા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની યુવાનોને તકલીફ નથી, મારા વિસ્તારમાં રમત ગમતના મેદાનો જોઈ લો, મારા વિસ્તારમાં છોકરાઓને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો અમે ઓન ધ સ્પોટ સાંભળીએ છીએ. આવું એક તો બોલે તો વિકાસ એનો થયો છે. વિકાસ થયો છે ભયનો. જેની પાસે કંઈક હોય ને એ તો બીવે છે કે મારું કંઈક જતું રહેશે. જેની પાસે કશું નથી ને એને બીક લાગે છે. એ વિકાસ થયો છે. ઓકે, ભ્રષ્ટાચારનો વિકાસ થયો છે. જે કામ 200-500 રૂપિયામાં થતું હતું એના હવે 2,000, 5,000 થઈ ગયા છે. એનો વિકાસ થયો છે. ઓકે, ભૂખનો જે જગ્યાએ માની લો કે ગુજરાત આપણે કહેતા હતા કે વિકાસશીલ ગુજરાત છે, આજે તમે 6-7 કરોડની જનતામાંથી 3 કરોડ લોકો તો એવા છે કે જેને સરકાર ખાવાનું આપે છે ને ખાય છે. 50% વસ્તી એવી થઈ જે પોતે બિચારી ખાઈ નથી શકતી. આ વિકાસ કોને કહેવાય? કે આજે ગુજરાતના લોકો અમેરિકા જાય છે ને એની જગ્યાએ ઊંધું થાય અમેરિકાથી લોકો ગુજરાત આવે એને વિકાસ કહેવાય. આજે દિલ્હીમાં તમે ભલે આમ આદમી પાર્ટીની અમારી સરકાર નથી પણ અમેરિકામાં ટ્રમ્પનો પરિવાર જયારે ભારતની મુલાકાત આવ્યો અને એને પૂછવામાં આવ્યું નરેન્દ્ર મોદી અને એના મંડળ દ્વારા કે તમારે શું જોવું છે, એમને શું કીધું ખબર છે? કે અમારે દિલ્હીની સરકારી શાળાની વિઝિટ કરવી છે. આને વિકાસ કહેવાય કે અમેરિકાના રાષ્ટ્રપતિનો પરિવાર તમારી શાળાની વિઝિટ કરવા માંગે છે કે આવું તે શું પરિવર્તન થયું એમ. 4 વર્ષ પહેલા ઓકે ભારત સરકારનો આખો રિપોર્ટ થયેલો જેમાં પંજાબ સરકાર છે શિક્ષણની બાબતમાં 29મા સ્થાને હતું. 3 વર્ષ ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર બની. અત્યારે એ જ સંસ્થાએ ફરી રિપોર્ટ કર્યો, પંજાબ દેશમાં નંબર 1 છે. હમણાં એક રિપોર્ટ જાહેર થયો 2025નો કે ભારતની ટોપ 100 કોલેજ ગુજરાતની એકે નહીં, સિંગલ કોલેજ નહીં, એક જ દિલ્હીની 32 કોલેજો. આપણે અહીંયા હોમગાર્ડ બિચારા રોડ ઉપર નોકરી કરતા હોય છે. ઉનાળાની ગરમી હોય, શિયાળાની ઠંડી હોય, ચોમાસાનો વરસાદ હોય, એને 300 રૂપિયા લેખે આસપાસ કંઈક મળે છે. એટલે 450. હા, એટલે કદાચ બિચારાને વધીને મહિને ખેંચીએ તો 12 થી 15,000 મળે છે. એ જ નોકરી પંજાબમાં જે વ્યક્તિ કરે છે ને એને 44,000 રૂપિયા પગાર મળે છે. ઓહો. 3 વર્ષ પહેલા સરકાર બની ઓકે 3 વર્ષમાં અત્યારે પંજાબના જેટલા ખેડૂતો છે એ બધા ખેડૂતોને મફત 24 કલાક વીજળી મળે છે. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની શાસન ચાલે છે, હજી 24 કલાક તો દૂરની વાત છે, વેચાતી વીજળી આપે છે અને એ રાત્રે 2 વાગે મન પડે તો 2 વાગે દે છે. કેમ ભાઈ એનામાં જીવ નથી? આજે બિચારા સવારે 5 વાગે ઉઠા હોય, સાંજે 8 વાગ્યા સુધી મહેનત કરી હોય ઓકે એ વ્યક્તિ હુવે છે અને એ બીકના મારે ઊંઘ નથી આવતી, હમણાં લાઈટ આવશે. શું કરવા કે મફત દો છો તમે? તો જે વ્યક્તિ બિચારો પોતે પૈસા આપે છે એને તો એની ઈચ્છા પ્રમાણે વસ્તુ મળવી જોઈએ કે ન મળવી જોઈએ? હવે માની લો કે એવું કે છે કે દિવસે વીજળી દઈએ તો અમારાથી પુરવઠો મેનેજ થતો નથી તો તમારે ડૂબી મરવું જોઈએ ક્યાંક તળાવ કે કૂવો કે જ્યાં આવે એમાં, અને સરકારમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપી દેવું જોઈએ કે 30 વર્ષની સરકારમાં તમે વીજળી પ્રોવાઈડ ન કરી શકો. આજે કપાસ છે એના ઉપર અમેરિકાનો કપાસ ભારતમાં આવે તો 11% એના ઉપર ટેક્સ લાગતો હતો. સરકારે 11% માફ કરીને 0 કરી નાખ્યું. આનાથી શું થશે કે અમેરિકાનો કપાસ છે એ ભારતના ગુજરાતના માર્કેટમાં આવશે એટલે આપણા ઉદ્યોગપતિઓ છે એક સસ્તો કપાસ લઈ લેશે
તો જે દિવસે આપણો કપાસ તૈયાર થશે ઓકે એ કપાસને ખરીદવા વાળું કોઈ હશે નહીં. હવે ખેડૂત વિદેશ તો મોકલી નથી શકવાનો. ઓકે, તો એ કપાસ શું કરશે? ઓકે, વેપારીઓ સસ્તા ભાવે ખરીદશે. જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે એમને એવું કીધું હતું કે ખેડૂતોની આવક બમણી એટલે ટેરિફ વાળી વાત કરી. ટેરિફ વાળી વાત કરી. ખેડૂતોની આવક બમણી થશે એવું કીધું હતું 2014 માં. ત્યારે કપાસનો ભાવ 1500 રૂપિયા હતો. તો 1500 ના બમણા કેટલા થાય? 1500 ના બમણા કેટલા થાય? 3000. અત્યારે કપાસનો ભાવ 900 થી 1200 રૂપિયા છે. તો આને બમણા કહેવાય? એટલે આ અભણ લોકોને સમજાવવાની જરૂર છે કે બમણા એટલે શું એમ. એની ખેડૂતોની આવક બમણી નથી કરી, પણ ખેડૂતની આવક બમણી કરવાના નામે ખાતર બમણા કર્યા, બિયારણનો ભાવ બમણો કર્યો, દવાનો ભાવ બમણો કર્યો, મજૂરી બમણી કરી. બમણું નહીં, 4-4, 5-5 ગણું વધાર્યું. MSP પ્રમાણે ગુજરાતમાં ભાવ કોણ આપે છે? ખેડૂત બિચારો દિવસ રાત મજૂરી કરી અને પોતાનો માલ તૈયાર કરે છે. એનો ભાવ આ નફટ નેતાઓ નક્કી કરે છે. છતાંય વારંવાર ગુજરાતમાં ભાજપ સરકાર જ. એનું કારણ છે કે ભાજપ સરકાર અત્યારે ગુજરાતના લોકો પાસે વિકલ્પ નહોતો. અત્યાર સુધી ગુજરાતની રાજનીતિ 1960 થી લઈને અત્યાર સુધી તમે જો ઓકે શું હતું તો કે ભાજપ ને કોંગ્રેસ. બીજી આમાં ઉમેરવું છે, તમે પ્રોફેસર છો, શિક્ષક છો, જીપીએસસી ની તૈયારી તમે કરાવતા હશો, તો એને લઈને જે એવો પ્રશ્ન છે કે ગુજરાતમાં ત્રીજો વિકલ્પ ચાલતો નથી પોલિટિકલ પાર્ટીમાં, તો એને લઈને તમે શું કહેશો? હું તમને એનું એક એક્ઝામ્પલ આપું કે ભાજપ છેલ્લા ઘણા સમયથી એવું માર્કેટમાં ફેલાવે છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલતો નથી. અત્યારે તમે ગુજરાતનું જેટલું મેઇન સ્ટ્રીમ મીડિયા છે એમાં જોઈ લો, કોઈ પણ ડિબેટ હશે ને એમાં ભાજપ અને કોંગ્રેસના લોકો હશે, આમ આદમી પાર્ટી નહીં હોય. જો ગુજરાતમાં ત્રીજો વિકલ્પ ક્યારે ચાલતો નથી, તમે શું કરવા બીવો છો? એને છૂટ આપો, આવો સામે બેહો. અને એમાં તમે જો આમ આદમી પાર્ટી જ કેમ, ત્યાં તમે કોંગ્રેસને ના પાડ દો. ભાજપ કદાચ આમને માને એવું લાગે છે કે ભાજપ એને પ્રેશર કરે છે કે ભાઈ તમે આમ આદમી પાર્ટીને લેતા નહીં, નહીંતર અમે તમને જે આપીએ છીએ એ આપવાનું બંધ કરી દો. કોંગ્રેસને તો રાખે છે. કોંગ્રેસ અને ભાજપ તો બે એક જ છે. એ બંને વચ્ચે તો અરવિંદજી એવું કહે છે કે ઈલું ઈલું ચાલે જ છે. આજે વિચારો કે 2022 માં ચૂંટણી થઈ, ઓકે, કોંગ્રેસના 17 ધારાસભ્ય હતા, એમાંથી 5 ધારાસભ્ય ભાજપમાં જતા રહ્યા. ઓકે, શું થયું? ઓકે, ન્યા જઈને લોકો ફરી જીતી ગયા. ત્રીજો વિકલ્પ પર આવ્યા. એટલે હું એ જ કહું છું, હવે એ ત્રીજો વિકલ્પ છે આમ આદમી પાર્ટી છે એવું ભાજપને ખબર પડી ગઈ. એટલે ભાજપ 2022 થી મીડિયામાં ક્યાંય આમ આદમી પાર્ટીને આવવા દેતી નથી. લોકોને મન બનાવી લીધું છે કે ખરેખર આમ આદમી પાર્ટી ત્રીજો વિકલ્પ છે, એ ખરેખર સત્તા ઉપર બેસી શકે છે. એટલે સોશિયલ મીડિયા ઉપર આમ આદમી પાર્ટીની કોઈ પણ વાત હોય એને લાખો લોકો તરત સ્વીકારે છે. ત્રીજો પક્ષ કેમ ચાલે છે એનું એક્ઝેક્ટ એક્ઝામ્પલ આપું. 1985 ની ચૂંટણી, કોંગ્રેસ સત્તાના અહંકાર ઉપર, કેમ કે 149 સીટો, 14 સાથે જનતા પક્ષ બીજા નંબરે અને ભાજપને 11 સીટો મળેલી. ત્રીજા નંબરે થઈ 149 કોંગ્રેસ, 14 જનતા પક્ષ અને ભાજપના 11. પછી 87 માં ખેડૂતો કોંગ્રેસ સરકારમાં રજૂઆત કરવા ગયા અને એમાં કઈક ઘર્ષણ થયું અને 14 થી વધારે લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી. એના લીધે ગુજરાતના ખેડૂતોએ મન બનાવી લીધું કે અમારી વાત સાંભળવાની જગ્યાએ તમે જો ગોળી ધરબતા હો તો આ વખતે હવે ચૂંટણીમાં આવો કે તમારી જે બુલેટ છે, ગોળી છે, એનો જવાબ અમે બેલેટથી આપીશું. અને શું થયું તો કે 1990 ની જયારે ચૂંટણી આવી ત્યારે 149 વાળી કોંગ્રેસને આ ગુજરાતની જનતાએ ભેગી થઈને તેંતરી ઉપર ખાલી દીધી. આમ કહેવાય ને ઊંધા માથે પછાડ્યા. અને જે 11 સાથે કોંગ્રેસ જે ભાજપ હતી એ 67 સાથે જનતા પક્ષ સાથે સરકારમાં બેઠી અને ત્યારથી ભાજપ કન્ટિન્યુ ગુજરાતમાં ચાલે છે. તો ભાજપ એવું કહે છે કે ત્રીજો પક્ષ ચાલતો નથી, તો હું એમ કહું છું કે તો ભાજપે એક સમય તો ત્રીજો પક્ષ જ હતો. ભાજપને ખબર પડી ગઈ છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ જ ચાલે છે. અત્યારે ગુજરાતમાં ત્રીજો પક્ષ કોણ છે? આમ આદમી પાર્ટી. એટલે એને ખબર છે કે હવે સત્તા ઉપર કોણ આવશે? આમ આદમી પાર્ટી. એટલે આમ આદમી પાર્ટી સત્તા ઉપર ન આવે એવા તમામ પ્રકારના ડિંડક ભાજપ કરે છે. પણ ગુજરાતના લોકોએ મન બનાવી લીધું છે કે આ વખતે ભાજપને ઊંધા માથે પછાડવાની થાય છે અને આમ આદમી પાર્ટીને સરકારમાં લાવવાની છે. બીજી વાત સાહેબ એ પણ છે કે જે નેપાળમાં જે બન્યું, અઠવાડિયાના સમયગાળામાં જ બધું બન્યું, જેનજી જે યુવાનો છે એ લોકોએ આંદોલન ચલાવ્યું અને સરકારને પાડી દીધી. તેના વડાપ્રધાને રાજીનામું આપવું પડ્યું અને નવી અત્યારે એ જેનજી લોકો હવે સાફ સફાઈ પણ કરવા માંડ્યા છે, કલર કામ પણ કરવા માંડ્યા છે. તો ગુજરાતમાં તો આપણે નવ નિર્માણ આંદોલન વખતે પણ થયેલું છે, પણ સોશિયલ મીડિયામાં લોકો વાત કરે છે કે આપણે નેપાળ વાળી નથી કરવી, વિસાવદર વાળી કરીએ. આવો સૂર કેમ ઉઠ્યો છે? એટલે આમાં કેવું થયું કે 2022 માં જયારે ચૂંટણી થઈ ત્યારે ભાજપે ખૂબ નેગેટિવ પ્રચાર કરાયો એમ કે ભાઈ ત્રીજો પક્ષ ક્યારે ચાલતો નથી ને ગુજરાતમાં હજી, અને વાસ્તવિકતા હતી કે મુખ્યમંત્રી લેવલના માણસો પક્ષ બનાવીને ટ્રાય કરી પણ 2% મત મળ્યા નહીં. એટલે લોકોને ક્યાંક એવું લાગ્યું ખાલી ખોટા આપણા મતનું મૂલ્ય છે એ નથી જળવાતું અથવા તો બગડે, અને કદાચ આમ આદમી પાર્ટી એ વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહી.
એનું પાછળનું કારણ હતું કે સંગઠન અમારું એવડું મોટું નહોતું, 6 મહિનાની મહેનત હતી. ઓકે, બધા નવા ચહેરા હતા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં એવડું અમારું કોઈ જીતેલું પ્રતિનિધિત્વ નહોતું. છતાંય ગુજરાતમાં એક સાથે એકી હામટું 14% વધારે, 14% જેટલું મતદાન, 5 ધારાસભ્યો, 35 સેકન્ડ નંબરે રહ્યા અને 41 લાખ મત મળ્યા. તો એનો મતલબ કે લોકોએ ભરોસો તો કર્યો. પછી હવે લોકોએ ધીમે ધીમે જોયું કે આપણી ભૂલ તો થઈ ગઈ. આમ આદમી પાર્ટીને આપણે ખરેખર જે લેવલે જોવાનું હતું એ જોઈ શક્યા નહીં. એટલે લોકો રાહ જોઈને બેઠેલા કે હવે બીજી વખત અવસર આવે તો ભૂલ કરવી નથી. અને આમ આદમી પાર્ટી પણ પોતે બેઠી, એને નક્કી કર્યું કે આપણી પાસે સંગઠનનો અભાવ હતો, બાકી લોકો તો આપણી સાથે હતા. જો આપણે સંગઠન બનાવી લઈએ ઓકે તો લોકો તો આપણી સાથે છે. ઈસુદાનભાઈ પ્રદેશ પ્રમુખ બન્યા અને એમના અધ્યક્ષ સ્થાને આમ આદમી પાર્ટીએ ખૂબ વ્યવસ્થિત સંગઠનનું માળખું છેક જિલ્લા, તાલુકા, ગામડા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અને એમાં વિસાવદરની ચૂંટણી આવી. વિસાવદરમાં શું થયું હતું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ઓકે રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાઈ ગયા, એટલે એમને ગદ્દારી કરી. હવે લોકોએ કીધું કે ભાઈ જો અમે ભરોસો તો તમારા ઉપર રાખ્યો, પણ આવો ગદ્દાર માણસ નો આપતા. એટલે આમ આદમી પાર્ટીએ પોતાનું સર્વસ્વ જે હતું એ ગોપાલ ઇટાલિયા એમને આપી દીધો. ચાલો આ તમારા સામાન્ય ખેડૂતનો દીકરો છે, એ જ તમને દઈએ છે, આના ઉપર ભરોસો કરો, આ ગદ્દારી નહીં કરે. લોકોએ તો મન બનાવી લીધું. પેટા ચૂંટણીમાં જ્યાં એવું કહેવામાં આવે કે કોઈ દિવસ જીતી ન શકાય સરકારની સામે, ઓકે ન્યા તો 18,000 થી વધારે મત મળ્યા. ગોપાલભાઈ જંગી બહુમતીથી જીત્યા. જીતતી વિશેષ વધારે મહત્વનો લોકોનો વિશ્વાસ હતો કે એક બાજુ ભાજપના મંત્રી, મુખ્યમંત્રી, સંત્રી 400 થી વધારે ટોળું ઉતારી દીધું, પણ સામે સામાન્ય માણસોએ નક્કી કરી લીધું કે આ વખતે એક વખત ભૂલ થઈ ગઈ છે, હવે બીજી વાર ભૂલ કરવી નથી. એટલે હવે લોકોને એ ભરોસો બેસી ગયો છે કે ભાઈ આમ આદમી પાર્ટીના જે પણ નેતા આવશે ને એ આપણા લોકોના જે ખરેખર પ્રશ્નો છે ને એ ઉઠાવશે ને એના ઉપર કામ કરશે. એટલે ગુજરાત આખામાં ચર્ચા ચાલે છે કે વિસાવદરવાળી થશે. તો વિસાવદરવાળી થશે એટલે શું કે ભાજપને લાત મારીને ભગાડવાની છે અને આમ આદમી પાર્ટીના વ્યક્તિને જવાબદારી આપવાની છે. રાજકોટમાં પણ હેલ્મેટનો મુદ્દો ચાલ્યો તો ઘણા હેલ્મેટોમાં વિસાવદરવાળી કરો એ શરૂ થયો હતો. હા, એટલે આમાં કેવું છે કે ભાજપ વાળા છે એ એવું કહે છે કે ભાઈ તમે હેલ્મેટ પહેરો, જેથી કરીને તમારું જીવન છે એ આમ ખતરામાં ન આવે, કે તમે પડો ઓકે તો બચી જવાય. ઈ નથી કહેતા કે માણસ પડે શું લેવા. પ્રશ્ન હેલ્મેટનો એટલા માટે છે કે રોડમાં ખાડા છે અને એ ખાડા ઉપર તમે નીકળશો તો વાહન લઈને ભલે હાલીને જાઓ તો પડવાના છો, મરવાના છો. હવે તમે મરશો તો અમારા રોડ છતાં થશે, એટલે તમે હેલ્મેટ પહેરી લ્યો. એટલે ભાઈ સિટીમાં 20, 25, 30 ની સ્પીડ હોય ને હેલ્મેટ પહેરે, ચોમાસામાં વરસાદ વરસતો હોય, માણસને દેખાય નહીં, ઓકે ઉપરથી માણસ બિચારો જીવને જોખમમાં મૂકે. પણ મેં કીધું ને કે આ તમે કહો છો ને કે 8 પાસે એવું કેમ બોલે છે, બુદ્ધિ જ નથી તો પછી પ્રશ્ન શું છે? જે વ્યક્તિ ભણ્યો નથી, કે જેનામાં એ ખબર જ નથી કે હેલ્મેટ શેના માટે હોય, હેલ્મેટ કરતા વધારે રોડ ઉપર ધ્યાન દો. રોડ હારા બનાવો, માણસ પડે જ નહીં, લાગે નહીં માણસને તો માણસ મરે નહીં. અત્યારે તો માણસ હાલીને જાય છે ને પડીને મરી જાય છે એવું છે. અથવા માની લો કે રોડ ઉપર બેઠા હોય ને કોઈ ડ્રગ્સ પીને આવે છે ને ગાડી ચડાવી દે છે અને કચડી નાખે છે, આવા 4 લોકો મરે, 17 લોકો મરે. આ પુલ હતું, લે આમાં હેલ્મેટ પહેર્યું હોય તો શું ફેર પડે? સીટ બેલ્ટે મારેલું તો આખી ગાડીમાં 5 લોકો મરી ગયા. તો રોડ હરખા બનાવો, એના ઉપર ફોકસ નથી કરવું, હેલ્મેટ પહેરો. આ તુગલકી નિર્ણય કહેવાય કે તમને જનતાની કઈ સંવેદના જ નથી, મનમાં જે આવ્યું ઠપકારી દીધું. અને પાછું નાક જેવું કઈ નથી, એ કીધું છે તો હવે પાડીને દેખાડીએ, ઓકે બીજા દિવસે પાછું ખેંચી લે કે આ વાંધો નહીં, હાલી છે, ભૂલ થઈ ગઈ. ગુલાબ આપવાની વાત કરી છે, વાર્તાઓ બધી આ અભણ ટોળકી બેઠી છે, એ આ ધંધો કરવાની છે. હવે એના ઉપાડીને જલ્દી સાઈડમાં મૂકો તો શાસન આવે. અને તમે જે જેનઝીની વાત કરી, ઓકે જેનઝી, ઓકે જનરેશન ઝેડ શું છે? 1996 થી 2010 ની વચ્ચે જન્મેલો વર્ગ છે કે જેની અત્યારે ઉંમર 20 થી લઈને 30 ની વચ્ચેની છે. આ લોકોએ વિચાર્યું કે ભાઈ આપણી જિંદગી આખી હજી બાકી છે, અત્યારે 20 વર્ષના થી હજી 50 વર્ષનું આયુષ્ય ભોગવવાનું બાકી છે. અને ગુજરાતની પ્રજાને પણ લાગુ પડે છે કે આ 50 વર્ષ કેવી રીતના કાઢવા છે? ભૂખ ભય ને ભ્રષ્ટાચારમાં જ કાઢવા છે કે આપણે જન્મીએ ત્યારે બાળક મરી જશે કે જીવશે એની ખાતરી નહીં, જીવી ગયો તો એને ભણવા માટેની કોઈ વ્યવસ્થા નહીં, ભણી લેશે તો નોકરીની કોઈ વ્યવસ્થા નહીં, નોકરી લાગી જશે તો પૂરા પગારની કોઈ વ્યવસ્થા નહીં, ઓકે આપણી દીકરી ઘરમાં બેઠી હશે ને કોઈ લુખો આવીને એને ગળે ચપ્પુ ફેરવીને હાલ્યો જશે, ઓકે સુરક્ષા નામે કઈ વ્યવસ્થા નહીં. તો આમાં જીવવું એના કરતા એક વખત આ સિસ્ટમ જ ચેન્જ કરી નાખીએ અને નેપાળમાં કરી નાખીએ. હવે નેપાળમાં જે થઈ છે ઓકે એ જ સિસ્ટમ હવે યુવાનો લોકશાહીની ઢબે આમ આદમી પાર્ટી સાથે રહી અને નેક્સ્ટ ઇલેક્શનમાં ગુજરાતમાં કરશે. પણ એ આખો વિરોધાભાસ થઈ ગયો. નેપાળમાં જે બન્યું એ આપણા ત્યાં એ નહીં. જો નેપાળમાં મૂળ મુદ્દો શું હતો કે ભાઈ ભ્રષ્ટાચાર. બે મુદ્દા ચાલે છે, તો સોશિયલ મીડિયા ચાલે છે ને ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારની સામે લડાઈ લડવા માટેનું ઓપ્શન શું? તો કે એક સંવાદથી સરકારને સમજાવીએ. જે આ જેમ ભાજપની જેમ એમની મતી મારી ગઈ છે, સાંભળતા નહોતા, તો સરકારને બદલી નાખી.
એમ ગુજરાતના લોકો શું કરે છે કે આપણે લોકશાહીની ઢબે ચાલીએ છીએ. અત્યારે આ આંદોલનો કરે છે, ઓકે, લોકો શું મજા લેવા આવે છે, ચલો ગાંધીનગર જઈએ, મજા આવશે, આંદોલન કરીએ. અરે ભાઈ, જીવ રીબાય છે. ઘરેથી કોકનો છોકરો આંદોલન કરવા આવ્યો ને, માતા પિતાનો જીવ ન્યા ઘરે નો પૂગે ત્યાં સુધી ખાતા નથી. પોતાનો હક માટવા માટે આવડી મોટી ભીખ માંગવાની. મારે થોડું જ્ઞાન સહાયક વિષય સાહેબ જાણવું છે. એક તો પેલા ટેટ અને ટાટ તમે સમજાવ્યું, એનો અભ્યાસક્રમ તો એ પણ કહી દો. અને બીજું આ જ્ઞાન સહાયક અને કાયમી ભરતી એનો વિવાદ શું છે? એટલે આમાં શું છે, કાયમી ભરતીમાં માની લો કે તમે શિક્ષક બનો ને, તો તમે લાગો ત્યારથી લઈને તમારી ઉંમર સુધી, જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી તમે કાયમી શિક્ષક તરીકે રહી શકો. હવે આવી કાયમી શિક્ષકોની ભરતી ન કરવી હોય એટલે એના માટે શું કરે કે ભાઈ સ્કૂલમાંથી એવું કે અમારી સ્કૂલમાં શિક્ષક નથી, કાયમી ભરતી તમે કરતા નથી. તમે શું કરો કે ત્યાંથી એક ભણેલો વ્યક્તિ હોય એને જ્ઞાન સહાયક તરીકે મૂકી દો. એટલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થતી ભરતી. એને 11 મહિના રાખવાના, 11 મહિના પતે પછી એને રજા આપી દેવાની. એટલે જે તમારી સામે પ્રશ્ન આવ્યો હતો કે અમાન્ય શિક્ષક નથી, એ આવી ગયો, ઓકે, પછી પાછો એને ઘરે મોકલી દેવાનો. બસ આવું છે. જે વ્યક્તિ ખરેખર લાયક છે તમે એને જ્ઞાન સહાયક તરીકે મૂકો છો અને કાયમી ભરતીમાં મૂકી દો ને ભાઈ. એટલે એ કાયમી એક ઓપ્શન, બે વ્યક્તિને શાંતિ થઈ જાય. એક વ્યક્તિ જે બિચારો પોતે માંગે છે નોકરી, એને નોકરી મળી જાય, અને બીજા એ વિસ્તારના લોકો જે પોતાના બાળકને સારું ભવિષ્ય આપવા માંગે છે એ લોકોનું ભવિષ્ય સેફ થઈ જાય. પણ એવું સરકાર કરે તો છોકરો ભણી ગણીને મોટો થાય, મોટો થઈ અને ગરીબીમાંથી બહાર આવે. હવે ગરીબીમાંથી બહાર આવે તો ભણેલા ગણેલા લોકો તો વિચારીને મત આપે છે. ઓકે, તો આમને 500 રૂપિયા દારૂની બોટલ લઈને જે મતદાન કરાવડાવે છે એ તો બંધ થઈ જાય, તો સરકાર જતી રહે. એટલે એ પીડા છે, એટલે એ લોકોએ સ્કૂલોને બરબાદ કરી નાખી છે. 2027માં તમે કહી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે, એવું તમને કેમ લાગે છે? તો 2022માં જ્યારે શું પરિવર્તન આવશે? 2022માં માની લો કે ચૂંટણી થઈ ને ત્યારે 41 લાખથી વધારે મત મળ્યા. મતલબ કે 41 લાખથી વધારે લોકો એવા હતા કે જેને વિશ્વાસ બેઠો કે આ લોકો કંઈક સારું કરશે. પણ એ વખતે માની લો કે અમે વિશ્વાસ જીતવામાં અથવા તો અમારા સંગઠનના માળખામાં કે કાચા રહ્યા. હવે અત્યારે છેલ્લા 5 વર્ષથી અમે લોકોની સાથે રહ્યા છીએ. લોકોના દરેક પ્રશ્ને અમે અમારી રીતે અવાજ ઉપાડ્યો છે. અમારા ધારાસભ્ય શ્રી જો મેદાને ઉભા રહે છે, લોકોને કંઈ પણ પીડા હોય તો એ પીડામાં એ લોકો ઇન્વોલ્વ થાય છે. લોકોની પીડા સરકાર સુધી પહોંચાડે છે. સરકારના કાળા ચીઠા બધા લોકો સુધી પહોંચાડે છે. એટલે લોકોએ આ વખતે મન બનાવ્યું છે કે એક વખત આમ આદમી પાર્ટીને મોકો આપવો જોઈએ. હવે ઘણા એવું સમજે કે ભાઈ આ ચૂંટણી તો આવડી મોટી થાય ને આમાં કેવી રીતના બને. આમ આદમી પાર્ટી ઈસુદાનભાઈના નેતૃત્વમાં સંગઠનમાં ખૂબ આગળ વધ્યું છે. અત્યારે ગામડા લેવલ સુધીનું સંગઠન બની ગયું છે. અરવિંદ કેજરીવાલજી, ગોપાલરાયજી, આખી ટીમ છે, ખૂબ સંકલનમાં સારું કામ કરી રહ્યા છે. ભણેલા ગણેલા લોકો, રોજ 5-5, 6 હજાર લોકો છે એ પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. હું એવું કહું કે આ 40 લાખ વોટ જે મળ્યા છે એમાંનો હું એક છું. હું એવું માની લઉં કે આ વખતે મારે ચૂંટણીના દિવસે 5 વર્ષે એક વખત ચૂંટણી આવે છે, અથવા તો બીજી ચૂંટણી ગણી લઈએ તો વધીને 5 વર્ષમાં 5 ચૂંટણી કદાચ આવે. તો ચૂંટણીમાં કામ શું હોય કે 1 કલાકનો સમય કાઢીને પરિવારને લઈને વોટિંગ કરવાનું હોય. હું મારા પપ્પાને એવું સમજાવું કે પપ્પા તમે ખેતી કરો છો, કે તમને લાઇટ મળતી નથી, મળે છે તો એ મન પડે ત્યારે આવે છે, એનું તમે બિલ ભરો છો, પાણી તમને મળતું નથી, ઉનાળામાં ગુજરાતમાં ઘણા વિસ્તાર છે પીવા પાણી નથી મળતું. તો તમે આ 30 વર્ષ કોંગ્રેસને દીધા, 35-40 વર્ષ ભાજપને દીધા, છતાંય જો પીવાના પાણી માટે વલખા મારતા હો તો એક વખત આમ આદમી પાર્ટીને મોકો આપો. તો મારા પપ્પા, મતલબ કે જેના પપ્પા ખેડૂત છે એને નક્કી કર્યું કે ચલો આ વખતે આમ આદમી પાર્ટીને મોકો આપીએ. મારા માતા છે ગૃહિણી છે, હું એમને કહું કે મમ્મી જો આટલા વર્ષ થયા, 30 વર્ષ કોંગ્રેસને આપ્યા, 40 વર્ષ ભાજપને આપ્યા, એમને તમારો સત્યાનાશ કર્યા સિવાય કાંઈ નથી કર્યું. દિલ્હીમાં મહિલાઓને ટિકિટમાં ફ્રી, બસમાં મફત ફ્રીમાં મુસાફરી આપે છે તો ગુજરાતમાં કેમ નથી આપતા? રાજસ્થાનમાં 450 બાટલો આપે છે તો ગુજરાતમાં કેમ નહીં? ઓકે, અલગ અલગ બીજા રાજ્યમાં મહિને 1500-2500 રૂપિયા દર મહિલાને આપે છે તો ગુજરાતમાં કેમ નહીં? કેમ કે એને ખબર છે કે ગુજરાતમાં અમારી સામે કોઈ છે નહીં. એક વખત મોકો આપો, આમ આદમી પાર્ટીને બેહાડો. મારો ભાઈ તૈયારીઓ કરે છે તો નાના મોટા ધંધા રોજગાર કરે છે જેમાં ટેક્સ ભરીને કંટાળી ગયો છે, એને કહું કે ભાઈ એક વખત મોકો આપો. અને આ લોકો માની લો કે જેમ હું છું એવી રીતના ગુજરાતના 40 લાખ પરિવાર છે, અને દરેક વ્યક્તિ મન બનાવે કે આ વખતે આપણે મારો મત અને મારા પરિવારના 3 મત એ આમ આદમી પાર્ટીમાં નખાવા છે. તો મારી જવાબદારીમાં ખાલી એટલું જ આવ્યું, ચૂંટણીના દિવસે હું મારા પરિવારને લઈ જાઉં બૂથ ઉપર, બૂથ 1 કિલોમીટરની નજીક જ છે, અને વોટિંગ કરાવીએ. મશીનમાં તમારી પાસે ભાજપ છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, ઓકે, તમારે ખાલી તમારું સ્થાન બદલવાનું છે કે અત્યાર સુધી તમે ભાજપ કે કોંગ્રેસને આપતા હતા એની જગ્યાએ આ વખતે આમ આદમી પાર્ટી. તો 40 લાખ લોકો જો આવી પોતાના ઘરની જવાબદારી લઈ લે અને બીજા 3 મત નવા નખાવે તો 40 લાખ તો હતા જ તે. 4 તરીને 12, 1 કરોડ ને 20 લાખ બીજા નવા આવે. તો 1, 20 અને 40 એમ કરીને કેટલા થયા? 1 કરોડ ને 60 લાખ. અત્યારે 1 કરોડ ને 60 લાખ મતે ભાજપ 162 ધારાસભ્ય સાથે સરકારમાં બેઠી છે. એ ભાજપ હેઠી બેઠી હોય અને આમ આદમી પાર્ટી ત્યાં બેઠી હોય
તો આમ આદમી પાર્ટીની સરકાર બને એટલે શું થાય તો કે ખેડૂતોને મફત વીજળી મળવાનું ચાલુ થાય. ગુજરાતમાં આજે આઝાદીના 78 વર્ષ પછી પણ જે પીવાનું પાણી નથી મળતું, આ લોકો યોજના બહાર પાડી હતી, નલ સે જલ. ઓકે, પણ એમાં પાણી ક્યાં? તો એ પાણી લોકોને મળતું થાય. ઓકે, યુવાનોને રોજગાર મળવાનું શરૂ થાય. જે પ્રમાણે અત્યારે આપણે ડ્રગ્સ અને દારૂનો જે નશો ખુલ્લે આમ વેચાય છે એ બંધ થાય. પંજાબમાં તમે જુઓ, ઓકે, ડ્રગ્સ તો શું તમને કઈ નામ ન સાંભળવા મળે એવી વ્યવસ્થા ઊભી કરી દીધી છે. લગભગ છેલ્લા 3 મહિનામાં 25,000 થી વધારે લોકોને પકડી નાખી દીધા જેલમાં. ગુજરાતમાંથી જે લોકો ડ્રગ્સમાંથી પકડાય છે એવું કહે છે કે પંજાબમાં ડ્રગ્સ ક્યાંથી મળતું નથી, એટલે અમે ગુજરાતમાંથી ઘુસાડવાની કોશિશ કરીએ છીએ. ગુજરાત ડ્રગ્સ બની રહ્યું છે. બની રહ્યું છે ને, બની ગયું જ છે. ગુજરાતમાં 16 કરોડથી વધારે 3 વર્ષમાં ડ્રગ્સ પકડાયું. 16,000 કરોડ એટલે કેટલું રૂપિયા? એ તો પકડાયું, તો અમે કેટલું વેચાણું હશે? તો આજે બધા પ્રશ્નો છે. આજે ઘણી વખતે આપણને એવું થાય કે ભાઈ અમારા પરિવારમાં તો કોઈને નશો છે નહીં, વ્યસન છે નહીં. તમારા પરિવારને વ્યસન કે નશો છે એ નથી, પણ કોકને જે નશો છે ને એ નશામાં તમારા પરિવાર ઉપર ગાડી ફેરવી નાખે છે. ઓકે, એ તમારા ઘરે આવીને તમારી દીકરીને ગળે ચપ્પુ ફેરવી દે છે. તમારો છોકરો જે લાખ રૂપિયા ફી ભરીને ભણાવો છો, ત્યાં બીજો છોકરાને ચપ્પુ મારીને મારી નાખે છે. તો આજે ક્રૂરતા છે. ક્યાં છે સુરક્ષા? આજે તમે રોડ ઉપર નીકળો તો પુલ પડી જાય, તમને ન્યા સુરક્ષિત નથી. રસ્તામાં જતા ખાડા ઉપર તમને કોઈક ઠોકી દે છે. ઓકે, કોક માથે ડ્રગ્સ પીને ગાડી ચડાવી દે છે. સુરક્ષા નામે ગુજરાત છે ક્યાં? તો જો ગુજરાતની જનતા નહીં જાગે, ઓકે, તો આ લોકોની અંદર તો રાવણથી મોટો અહંકારી પેદા થઈ જશે કે હવે અમને તો રોકવા વાળું જ કોઈ નથી આ સંસારમાં. એટલા માટે લોકોએ આ વખતે 2027માં આમ આદમી પાર્ટીની સરકાર લાવવાની થશે ગુજરાતમાં, અને એ લાવવી પડશે. ગુજરાતનું ભવિષ્ય અત્યારે અધરતા ચાલે છે. ઓકે, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, કોઈ પણ પ્રકારની સરકારમાં સેન્સ નથી, બધું મભમ ચાલે છે. એટલે આપણે નહીં કહેતા મામા મારા ભભમ ગાડી લાયા, એમ અહીંયા બસ ભાજપમાં બધું ભભમ ચાલે છે. ઓકે, અમારા કે મૃદુ મુખ્યમંત્રી છે. મુખ્યમંત્રી મૃદુ હોય તો એક માએ પોતાનો વાલસોયો દીકરો ખોયો હોય અને એને ન્યાય મળે એના માટે એ જયારે કાર્યક્રમમાં ઉભા થાય અને એવું કે અમારી રજૂઆત છે, તો તમે તો કે એજન્ડા સાથે આવ્યા છો. એટલે જેનો દીકરો વાલસોયો વયો ગયો હોય એને મનમાં એજન્ડા હોય. હવે જે વ્યક્તિ સાંભળવા તૈયાર ન થાય એને તમે મૃદુ કઈ રીતે શકો? એ મૃદુ નહીં, એને મકાર કહેવાય. તો ગુજરાતનું નવું મંત્રીમંડળ, મીન્સ કે તમે વિદ્યાર્થીઓને ભણાવતા જ હશો કે ભાઈ નવા મંત્રીમંડળમાં આ હોય, દરેક મંત્રીમંડળમાં, તો તમને શું લાગે છે નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી જે અત્યારે છે ભૂપેન્દ્ર પટેલ એ રહેશે? ભાજપમાંથી તમે ગમે એને મૂકે એને ક્યાંય ફેર પાડવાનો નથી. એ ચાવી વાળું રમકડું છે. દિલ્હીથી ચાવી મારવાની, એ પ્રમાણે ચાલે એને મૂકવાનું છે. એટલે એ કઈ પોતાના વિઝનથી આવવાનો નથી. મુખ્યમંત્રીએ કોઈ દી પત્રકાર પરિષદ કરીને એવું કીધું કે ગુજરાતમાં આટલી સમસ્યા છે, આવનારા 2 વર્ષમાં આપણે આ સમસ્યાનું આ પ્રમાણે નિકાલ કરીશું? માની લો કે હમણાં પંજાબમાં પૂર આવ્યું, ઓકે, લાખો ખેડૂતો બિચારા હેરાન થયા. 4 જ દિવસમાં મુખ્યમંત્રીએ નિર્ણય કરી લીધો કે ભાઈ 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય રાશિ મળશે. કોઈના પશુઓ, માલ મિલકતને નુકસાન થયું હશે તો એનો સર્વે કરી અને એમને સહાય કરવામાં આવશે. જે રેતી ખેતરમાં ભરાઈ છે એ ખેડૂત પોતે વેચી નાખે, એનો જે પૈસા આવે એમાં સરકારને કઈ લેવા દેવાની એ ખેડૂતોને. તો આ નિર્ણય કહેવાય. એવું ને એવું આપણે બનાસકાંઠામાં સુઈગામ ખાતે થયું છે. તો એ મુખ્યમંત્રી ક્યાં છે? આપણે આમ આદમી પાર્ટીમાંથી કોઈ એવી માંગણી કરી છે? એવું કરી છે ને. આમ આદમી પાર્ટીના અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીએ જ માંગ કરી છે કે જે પ્રમાણે પંજાબ સરકારે નિર્ણય લીધો છે એવી રીતના ગુજરાત સરકાર નિર્ણય લે અને ખેડૂતને સહાય કરે. એમ પણ કોણ સાંભળે છે? અને આજે જો ઉદ્યોગપતિ હશે, એવું આપણે સાંભળ્યું છે કે અદાણીએ અમેરિકામાં એક પ્રોજેક્ટ માટે 2,000 કરોડની લાંચ આપી, એ અમેરિકાની સરકારે પકડી પાડી, એના ઉપર કેસ દાખલ થયો. હવે એ કેસ ચાલે તો આને સજા થાય. એટલે પોતાના ભાઈબંધને બચાવવા માટે થઈ અને અમેરિકાએ કીધું કે 11% ટેરિફ માફ, તો કે માફ. આજે દુનિયામાં શું થયું? અમેરિકાએ જે જગ્યાએ દેશો સામે 50% ટેરિફ નાખ્યું એ દેશો સામે 50% ઠપકાર્યું. તો ભારત જ શું લેવા માફી કરે છે? ભારતે આમ ન નાખે 50% લે, પણ ખબર છે તો ઓલી મિત્રતા જાય. એટલે આમાં મને મહાભારતનું ઓલું એક પાત્ર યાદ આવે છે, કર્ણનું. મહાભારતમાં જો કર્ણ તો દાનવીર કર્ણ હતો, એને શું ચિંતા હતી, પણ મિત્ર કોણ હતો? દુર્યોધન. એને ખબર હતી હું ખોટું જ કરું છું, પણ મિત્ર માટે કંઈ પણ કરવા તૈયાર છું. એમ અત્યારે ભાજપ સરકાર એ જ કરે છે કે અમે ગુજરાતના લાખો ખેડૂતોને બરબાદ કરવા જઈ રહ્યા છીએ. એમાં દુર્યોધન કોણ છે? હા, દુર્યોધન ભાજપ. બરોબર. એટલે એવું છે. એટલે મિત્રતાના નામે આ બધું ચલાવે છે. કેમ કે અમે ખેડૂતોને ખબર છે કે ગમે એ કરીએ એ બિચારા ક્યાં જવાના છે, પણ ઉદ્યોગપતિ આપણા હાથમાંથી જવો ન જોઈએ. પણ એને ખબર નથી કે ગુજરાતના ખેડૂતોને હવે રાજુ કરપડા, સાગર રબારી, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, હવે એક નવા યુવાન ચહેરાઓ મળી ગયા છે. અને આ ચહેરા ઉપર આવનારી ચૂંટણીમાં આ લોકો ઠેકીને મત દેવાના છે.
અને આ લોકો જ્યારે વિધાનસભામાં બેસશે ને ત્યારે જેમ અત્યારે પંજાબમાં નિર્ણય લેવા છે ને એવા નિર્ણયો ગુજરાતમાં લેવાશે. કેમ કે આ બધા ખેડૂતના દીકરા છે, ખેડૂત સાથે સંકળાયેલા લોકો છે, એને ખેડૂતની પીડા ખબર છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન નિર્માણ અત્યારે સભાઓ ઠેર ઠેર તમારી થઈ રહી છે, જનસભાઓ, તો એમાં કેવો માહોલ છે અને કાર્યકર્તાઓ શું બની રહ્યા છે? અત્યારે આમ જોવા જઈએ તો આ ગુજરાતમાં અલગ અલગ દરેક જિલ્લામાં લોકસભા વાઇઝ રોજ મિટિંગો થતી હોય છે. લગભગ છેલ્લા 20 દિવસમાં 500 થી વધારે મિટિંગો થઈ છે. દરેક મિટિંગમાં 100 થી લઈ અને 2500 થી 3000 4000 લોકો આવે છે. ઓન એન એવરેજ સરેરાશ ગાડીએ તો રોજ 6000 થી વધારે લોકો પાર્ટીમાં જોડાય છે. આમ આદમી પાર્ટીએ જોડાવા માટે એક મિસકોલ નંબર જાહેર કર્યો છે. એ મિસકોલ નંબરમાં પણ લગભગ 8 લાખથી વધારે લોકોના મિસકોલ આવ્યા છે. તો એનો મતલબ એવું છે કે ગુજરાતના લોકોએ મન બનાવી લીધું છે. હવે બસ એ અવસર જોઈ રહ્યા છે. આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી આવશે તો એના માટે આમ આદમી પાર્ટીએ સામાન્ય જનતાને છૂટ આપી છે કે ભાઈ તમે તમારો પ્રતિનિધિ નક્કી કરો કે તમારા વિસ્તારમાંથી કોણ નેતૃત્વ કરે. એ વ્યક્તિને ટિકિટ આમ આદમી પાર્ટી આપશે. ભલે એ સામાન્ય ઘરનો નાનો મધ્યમ વર્ગનો માણસ હોય, પણ એ લોકો માટે કામ કરવા માંગતો હશે તો આમ આદમી પાર્ટી એને ટિકિટ આપવા તૈયાર છે. તો આવી રીતે ગુજરાતમાંથી અત્યારે ફોર્મ આવવાના શરૂ થઈ ગયા છે. ઓકે, આવનારા સમયમાં લોકો ચૂંટણી લડશે, સંગઠન વધારે મજબૂત થશે. ચૂંટણી લડશો? હા, પાર્ટી જે બી નિર્ણય લેશે એ. જો એક વસ્તુ નક્કી છે કે રાજનીતિમાં આવ્યા છે, રાજનીતિમાં ખાલી બોલવાથી કશું નહીં. 22માં લડ્યા હતા તમે? ના, હું 22 માં બરોબર. ઓકે, ડન છે. તો આ હતા સામંત ગઢવી, જેમને આખી આમ આદમી પાર્ટીની વાત કરી, ગુજરાતના વિદ્યાર્થીઓની વાત કરી. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર સામંતભાઈ, તમે અમારી ઘણું બધું યુટ્યુબ ચેનલમાં સંવાદ કરવા બદલ. તો નમસ્કાર.